નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રો. આપણે મહાવરા માટેના પ્રશ્નપત્રોમાં એ અને બી બે પ્રશ્નપત્રો છે એ આપણે જોયા. તો આજે આપણે ત્રીજું પ્રશ્નપત્ર સી જોવા તેનો વિડીયો બનાવી રહ્યા છીએ. તો ધ્યાનપૂર્વક મિત્રો દરેક પ્રશ્નો સાંભળવા નમ્ર અપીલ. ચાલો આપણે પ્રશ્ન તરફ આગળ વધીએ. શ્રેણી પૂર્ણ કરો. 7, 10, 16 અને ખાલી જગ્યા અને પછી આવે છે 32. તો 7 અને 10 વચ્ચે મિત્રો તફાવત છે 3નો +3. 10 અને 16 વચ્ચે તફાવત છે 6નો. તો આ 16 અને ખાલી જગ્યા વચ્ચે તફાવત છે એ મિત્રો 9નો હશે. તો 16 ને 9 25 થાય અને 25માં +12 કરીએ તો 37 થાય. એટલે 25 જવાબ છે એ સુસંગત છે. ડી જવાબ 25 જવાબ આવશે. શ્રેણી પૂર્ણ કરો. 1, 1, 2, 3, 5. હવે અહીંયા આગળ એક 0 કલ્પી લ્યો તો 0 ને 1 કરીએ તો 1 થાય. 1 અને 1માં છે એ મિત્રો 1 નાખીએ તો 2 થાય. 1માં 1 નાખીએ તો 2. 1માં 2 નાખીએ તો 3. 2માં 3 નાખો તો 5. હવે 3માં 5 નાખો તો મિત્રો આગળ છે એ 8 જવાબ આવશે. પ્રશ્ન નંબર 3. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો. હવે જો અહીંયા મિત્રો ઘડીભર આપણે આ ઉપલા ચોરસને ભૂલી જઈએ. આ ચોરસને આપણે છે એ અત્યારે લેતા નથી. તો આ 1, 2, 3, 4 અને 5 ચોરસ છે, મૂળ ચોરસો. હવે આપણે જે આપેલું ચોરસ છે એના ઉપર આપેલું ચોરસ છે એ 2 લંબાઈમાં 2 છે અને પહોળાઈમાં 2 છે. તો 2 × 2 અને 2થી 1 ઓછા લઈએ તો 1 × 1 એટલે એ 5 ચોરસ થાય. 4 + 1 5 એટલે મૂળ 5 ચોરસ અને બીજા 5 ચોરસ એટલે કુલ મિત્રો 10 ચોરસ બનશે. બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 4. આકૃતિમાં કેટલા લંબચોરસ છે તે આપણે જોવાના છે. તો મિત્રો અહીંયા લંબાઈમાં એક પણ લંબચોરસ એ બનતો નથી. આપણે એને પહોળાઈમાં ગણીએ તો અહીંયા 2 ચોરસ બને છે. એટલે દરેકની એક સરખી છે એ લંબાઈ કે પહોળાઈ નથી. એટલે પહોળાઈમાં કેટલા બને તો કે દરેકમાં 2 બને છે. અહીંયા 2 બને તો અહીંયા આપણે છે એ 2 બને એટલે એની નવેસરથી ગણતરી કરીએ તો 2 + 1 એટલે આ લાઈનમાં 3 બને. આ લાઈનમાં પણ 2 + 1 એટલે 3 બને. 2 + 1 એટલે 3 બને. એટલે કુલ આવી રીતે 4 લાઈન છે. એટલે 3 ચોક અને 12. 3 × 4 એટલે એ 12 લંબચોરસ બનશે મિત્રો. હવે આપણે એ 12 ચોરસ બન્યા તો બીજા કેટલા બને એ જોઈ લઈએ સહેજ આડી અછડતી નજર. તો આ 12 બને ને એમાં મિત્રો આ ચોરસ તો આવી જાય, આ લંબચોરસ તો આવી જાય. પણ બબ્બેને ભેગા કરીએ તો કેટલા બને એ સહેજ જોઈ લઈએ. તો આને 2 લંબચોરસને ભેગા કરીએ તો આ 1 બને. આને 2ને ભેગા કરીએ તો આ 1 બને. પછી હવે મિત્રો અલગ કલરથી લઉં તો 12 અગાઉના બનતા હતા એ ધ્યાન રાખજો. આ 2 આ બને છે એટલે 14 બને. હવે મિત્રો અલગ પેનથી તમને છે એ અલગ લંબચોરસ દોરીને બતાવું તો કેટલા બને. આ છે એ મિત્રો 3જું લંબચોરસ બને. આ મિત્રો છે એ 4થું લંબચોરસ બને. એટલે 3 3ના છે એ 2 બને. એટલે જે દૂધિયા કલરથી બનાવ્યા તે 2 લંબચોરસ બીજા બનશે. એટલે 3 3ને બનાવી નાખ્યા. હવે કોઈ લંબચોરસ છે એ મારા મતે શક્ય કે સંભવ નથી. એટલે આમાં 16 જવાબ આપ્યો છે મિત્રો. હું પણ સેટિસ્ફેક્શન તો નથી. 16 ન બને. હજી એક મોટું લંબચોરસ તો બન્યું જ નથી. કારણ કે આપણે બનાવ્યા ને એ 2 બનાવ્યા ને 3 3ના બનાવ્યા. તો હજી એક મોટું લંબચોરસ છે એ મિત્રો બને છે. એટલે મોટું લંબચોરસ બનાવીએ તો 17 બને. આમાં મોટું લંબચોરસ પણ એક બને છે.
આ બે બનાવીએ, મૂળ રૂપે 12 બનતા હતા. પછી આ બબેના બનાવ્યા, આ બન્યું, આ બન્યું. પછી આપણે 3 ને લઈને બનાવ્યા તો આવું પણ બનતું હતું. આ બને અને આ પણ બને. એટલે ગુલાબી કલરના છે, આપણે દૂધિયા કલરનું એક બન્યું, પછી ગુલાબી કલરના 2 બન્યા, જાંબલી કલરના 2 બન્યા અને પીળા કલરના પણ 2 બન્યા. એટલે મિત્રો લંબચોરસ છે એ આને કરતાં વધારે બને છે, પણ હવે મહત્તમ વિકલ્પ છે આપણને 16 જ આપ્યો છે, એટલે આપણે 16થી વધારે બને છે. હવે એક્ઝેક્ટ આપણે ગણી જોઈએ એકવાર. આના 3 બને, 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 એટલે કુલ એક લાઇનમાં છે એ 12 બનશે. હવે આ 2 ને લઈએ તો મિત્રો 1 બને, આ 2 બનીએ એટલે બીજા 2 બને. હવે આ 3 ને લઈએ આપણે, 3 ને એક સાથે લઈએ તો 1 બને. પછી આવી રીતે બીજા 3 ને લઈએ તો બીજા 2 બને. એટલે વત્તા વળી 2 લંબચોરસ બનશે. હવે આવું પણ લંબચોરસ બને ને, જે આપણે કલ્પ્યું જ નહોતું કે આ લંબચોરસ પણ બને. એક આપણે ભૂલી ગયા હતા, કારણ કે આપણે આને 2 ને બનાવ્યા, આને 2 ને બનાવ્યા, એટલે આ લંબાઈ અને પહોળાઈમાં એક સરખા લંબચોરસ નહોતા, એટલે ગણીને જ બનાવવા પડે. એટલે આ છે એ +1 બને, 1 આખું મોટું બને. એટલે હકીકતે મિત્રો છે એ 18 લંબચોરસ બને છે, પણ અહીંયા મહત્તમ 16 જ આપ્યા છે, એટલે આપણે જવાબ કરી અને અહીંયા 18 લંબચોરસ બને છે એવું આપણે કહીશું. ચાલો મિત્રો આગળ પ્રશ્ન નંબર 4 તરફ, 5 તરફ. આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ બને છે તે જણાવો. હવે આ આકૃતિમાં મિત્રો જો અંદર એકે ત્રિકોણ બનતા નથી, અંદર આમાં ત્રિકોણ બનતું નથી, માત્ર આ બને ત્રિકોણ, આ બને, આ બને. આ જે સ્ટારવાળા ત્રિકોણો છે એટલે 6 ત્રિકોણો છે એ આપણને બહાર દેખાય છે. પછી 2 ત્રિકોણ છે એ મોટા બને છે, એટલે એને જોઈએ. 2 ત્રિકોણો, આ ત્રિકોણ છે એ બને અને આ ત્રિકોણ બને. એટલે કુલ મિત્રો 6 ખૂણાના, જે સ્ટારના ખૂણા નીકળે એ, અને આ 2 બીજા બને, એટલે કુલ 6 ને 2 8 ત્રિકોણ છે એ મિત્રો બને છે એવું નક્કી થાય છે. કુલ આમાં 8 ત્રિકોણ બનશે. આના સિવાય કોઈ ત્રિકોણ છે એ મને દેખાતું નથી, એટલે આપણે પ્રશ્ન નંબર 6 તરફ જઈશું. આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો. આપણે પ્રશ્ન પત્ર 1 અને પ્રશ્નપત્ર 2માં તમને આડી રેખા અને ઊભી રેખા ગણવાની કીધી હતી, એટલે આપણે સૌ પ્રથમ આમાં આડી રેખા કેટલી છે એ ગણશું. તો અહીંયા મિત્રો આ 1 રેખા, આ 2, આ 3, આ 4 અને આ 5, કુલ છે એ 5 આડી રેખાઓ આવેલી છે. આ ઊભી રેખા કેટલી છે એ સહેજ ગણી લઈએ. ઊભી રેખા કેટલી છે તો આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7, 8 અને 9. એટલે ઊભી રેખા છે એ મિત્રો 9 છે. કોઈ રહી જતી હોય તો કોમેન્ટ કરવાની છૂટ છે. હવે ત્રાસી રેખા કેટલી છે? આમાં ફક્ત ધજાની 4 રેખા ત્રાસી છે, એટલે આપણે ત્રાસી રેખા ગણવા જતા નથી. આ 2 છે, આ 2 છે, એટલે ત્રાસી કુલ 4 બને. એટલે 9 ને 4 13, 13 ને 5 કુલ મિત્રો છે એ 18 રેખા બને છે.
મિત્રો નવેસરથી ગણતરી કરી, 18 જવાબ નથી. આપણે પહેલાં આડી કેટલી બને એ જોઈશું. આડી રેખા તો આ એક રેખા છે, આ 2 છે, આ 3 છે. આપણે ત્રાંસી રેખા ભૂલની છીએ, હવે યાદ આવ્યું. 3, 4 અને 5, એટલે આડી તો 5ની 5 જ થાય છે. ઊભી રેખા તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ઊભી છે એ મિત્રો ઊભી 9 રેખા બને છે. હવે ત્રાંસી રેખા તો ત્રાંસી રેખામાં આપણે આ 2 રેખાઓ છે એ ભૂલી ગયા હતા, એને નવેસરથી યાદ કરીએ તો આ 2 અને આ ધજાની 2, એટલે કુલ શિખરની 2 અને ધજાની 2, એટલે એકમાં 4 એટલે બીજીમાં 4, એટલે કુલ ત્રાંસી છે એ મિત્રો 6 રેખા કુલ બને. 4 ને 2 6, 4 ને 4 8 રેખા બને, એટલે 9 ને 8 17, 17 ને 5 છે એ મિત્રો 21 રેખાઓ છે એ કુલ બનશે. બી જવાબ આવશે. 21 રેખાઓ છે એ કુલ બને છે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 7માં આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ બને તે આપણે જણાવવાનું છે. વધુમાં વધુ કેટલા લંબચોરસ બને, તો અહીંયા દરેકમાં 2 લંબચોરસ આપેલા છે. એટલે આપણે છે એ પહેલા પ્રશ્ન જેવો જ અટપટો કોયડો છે એ મિત્રો અહીંયા આપેલો છે. તો આપણે ગણશું. જો અહીંયા સળંગ બને પણ અહીંયા 1 અને 2, 1 અને 2, 1 અને 2, 1 અને 2, 1 અને 2 આવા 4 વિભાગ છે એ કરેલા છે. એટલે લંબાઈમાં છે એ આપણે આને ગણીએ તો 1 અને 2 એટલે 1 ગુણ્યા 2 એટલે આ 3 બને, 1 ગુણ્યા 2 એટલે આ 3 બને. આવા 4 ડિપાર્ટ પડે છે. એટલે 3 ચોક અને 12, 3 ચોક કુલ 12 છે એ મિત્રો આ લંબચોરસ બને. હવે બાકીના કેટલા બને તે આપણે જોવાના રહે. અહીંયા જવાબમાં મિત્રો 12 જ આપ્યા છે. હવે અહીંયા 12 તો આટલાના જ બની જાય, એટલે આ જવાબ છે એ એનો ખોટો છે. 12 નથી બનતા, વધારે બને છે. કારણ કે જો તમને ગણીને બતાવું તો આ જે ભાગ છે એમાં એક આ બને, આ બીજો આ બને, અને ત્રીજું કયું બને તો કે આ બને. હવે એને લંબચોરસ છે એનું ચોરસમાંથી 2 ભાગ કરેલા છે ને એને જો લંબચોરસ ન ગણે તો આપણે બધામાં છે એ 8 જ બને, અને તો આ જવાબ છે એ 12 સ્વીકારી શકાય. આવું છે. એટલે ચાલો હવે આને બધાને આપણે 2 જ ગણીએ, એટલે 8 ગણીએ તો જવાબ મળે. એટલે આ 2 બને, આ 2 બને, આ 2 બને, એટલે કુલ 8 લંબચોરસ છે. હવે 8 લંબચોરસ સિવાયના બીજા કયા લંબચોરસ છે એ જોઈશું. તો એક તો આ લંબચોરસ બને, એટલે 8 પહેલાં બન્યા હતા, બીજા 2 બને એટલે 10 થાય. અને હવે મિત્રો આ આડા લંબચોરસને છે આપણે ભૂલી જઈએ, અને આ છે એ ચોરસ નથી, આ લંબચોરસ છે. એટલે 2 છે એ આવા એ રીતે આડા બને. પછી આમાં 4 ફરતું પણ નહીં બને, કારણ કે એ પણ ચોરસ થઈ જાય છે. તો 2 આડા ને 2 ઊભા એટલે કુલ 4 બને. એટલે એવી રીતે 12 લંબચોરસ બને છે. એણે લંબચોરસની ગણતરી કીધી છે, અહીંયા ચોરસના ભાગ કર્યા છે. એટલે આપણને કન્ફ્યુઝ કરવા માટેના છે એ ચોરસમાંથી લંબચોરસ બનાવ્યા છે. એટલે મિત્રો 12 જ જવાબ સાચો બનશે. 12થી વધારે બનશે. ચોરસને લંબચોરસ કહી શકાય, પણ અહીંયા એણે લીધા નથી, વિકલ્પ નથી આપ્યો, એટલે આપણે અન્ય વિકલ્પ ઊભો કરતા નથી. એની 12ની ગણતરી મુજબના 12 લંબચોરસ બને છે એ સ્વીકારીને આપણે આગળ ચાલીશું. આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચેના પૈકી કયો શબ્દ બનતો નથી? ENTHUSIAS,
ENTHUSIASTIC આમાંથી એસયુ તો ઉપર મિત્રો આપેલા છે, NS પણ આપેલું છે, પણ આવે છે, પહેલો શબ્દ છે અને ટી છે, એટલે આ તો બને જ છે. આમાં જે મિત્રો વાય છે એ વાય આમાં ક્યાંય દેખાતો નથી, એટલે બી જવાબ આવશે. THISTY થ્રિસ્તી આવો શબ્દ પ્રયોગ છે, એ શબ્દ એ બનતો નથી આટલા સ્પેલિંગમાંથી અથવા તો એના મૂળાક્ષરોમાંથી. પ્રશ્ન નંબર 9 તરફ જઈશું. આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષર પરથી નીચે કયો શબ્દ બનતો નથી? ફેબ્રુઆરી, FEBRUARY, એમાંથી કયો શબ્દ બનતો નથી? એ આપણે દ્રષ્ટિપાત કરીએ તો મિત્રો આમાં સીધો જવાબ તમને આપું તો એલ આમાં ક્યાંય આવતો નથી, એટલે રૂરલ શબ્દ જે બને છે, આર છે, યુ છે, એ છે, એલ નથી, એટલે ડી જવાબ આવશે. અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો ABCD ક્રમ શોધો. મધર, MOTHER, મધરનો સાચો અર્થ છે એ તમારે શોધવાનો છે. તો મધરને છે એ આપણે લખવાનો પ્રયત્ન કરીશું. કેવી રીતે લખાય? સૌ પ્રથમ તો આપણે છે એ મિત્રો આવશે, કારણ કે બધાથી પહેલાં છે. પછી આવશે મિત્રો એચ આવશે, એચ પછી છે એ એમ આવશે, 13મો અક્ષર એમ પછી મિત્રો છે એ ટી આવે કે આર આવે? તો પહેલાં છે એ મિત્રો આર આવે છે, એટલે આર લખીશું, અને પછી આવે છે ટી. EHMOTHER, એટલે કુલ 6 અક્ષરો છે, હજી એક અક્ષર ઘટે છે, ઓ. તો ઓ છે એ મિત્રો આર અને એમની વચ્ચે આવે, તો એમ પછી ઓ લખશું, પછી આર લખશું અને પછી ટી લખશું. તો આવો EHM આ પણ નથી, EHM પછી TR છે, એટલે આ પણ ખોટો થાય. EHO આવે એટલે આ પણ ખોટો થાય, એટલે EHMORT આવો શબ્દ છે એ ABCDના ક્રમ મુજબ બી વિકલ્પમાં લખાયેલો છે, એટલે આપણે આગળ ચાલીશું. બી વિકલ્પ સાચો. અંગ્રેજી મૂળાક્ષરનો સાચો ABCD ક્રમ શોધો. હિન્દીનો સાચો ક્રમ આપણે શોધવાનો છે. તો આમાં મિત્રો પહેલાં છે એ ડી આવશે, કારણ કે ડી બધાથી નાનો છે. પછી ડી પછી છે એ એચ આવે કે આઈ આવે? તો કે પહેલાં એચ આવે, DH. પછી બંને છે એ આઈ આવશે, DHII, અને છેલ્લે આવે છે મિત્રો એન. આના કુલ 5 અક્ષરો છે, એટલે આમાં પણ 5 અક્ષરો આવી ગયા. એનું ધ્યાન રાખી અને આપણે આગળ ચાલીશું. તો DHIIN આ પહેલો જ વિકલ્પ હોય, એટલે એ સાચો બનશે. પ્રશ્ન નંબર 12 તરફ જઈએ. ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો. અંક અને મૂળાક્ષર આપેલા છે. યની કિંમત 2 છે, તની કિંમત 4 છે, નની કિંમત 1 છે, ડની કિંમત 3 છે, રની કિંમત 6 છે અને હણની કિંમત 5 છે. તો ન એટલે 1 અને ડ એટલે 3, 13. એમાં તર ઉમેરવાનું છે. તરમાં તો ત એટલે 4 અને ર એટલે 6, એટલે કુલ આ બંનેનો સરવાળો કરીએ તો 46 ને 13 મિત્રો 59 જવાબ આવશે. બી જવાબ આપણો રાઈટ જવાબ. પ્રશ્ન નંબર 13. નીચેના મૂળાક્ષરોને નીચેના મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ છે એ પસંદ કરો. તો ચણતર ઓછા તરણ કરવાનું છે. તો ચણતર છે એને આપણે પહેલાં લખશું ચ બરાબર 2,
હણ બરાબર 5, ત બરાબર છે એ 4 અને ર બરાબર છે એ 6. 25 46 આ જવાબ આવશે. તરણ તો 4 6 અને 5, 4 6 અને 5. વળી જોઈ જુઓ, તરણ ત એટલે 4, ર એટલે 6 અને હણ એટલે 5, એટલે 4 6 5 આવી રીતે મિત્રો જવાબ આવશે. હવે આની તમારે બાદબાકી કરવાની છે. 73માંથી તરણ છે એ બાદ કરવાનું છે. 6માંથી 5 જાય તો 1, 14માંથી 6 જાય તો મિત્રો 8, અહીંયા 4 વધ્યા, 4માંથી 4 જાય તો 0, 2, 2081 જવાબ આવે છે. તો 2081 એવો જવાબ સીમાં છે. પ્રશ્ન નંબર 14. જુદી પડતી આકૃતિ શોધો. આ દરેકમાં આવે છે. તો અહીંયા રેખાથી બનતી આકૃતિ અને વર્તુળ, આ વર્તુળ જ જુદું પડે એટલે ડી જવાબ આવશે. ચાલો પ્રશ્ન નંબર 15. જુદી પડતી આકૃતિ શોધો. તો જુદી પડતી આકૃતિ આમાં પંખો છે, ટ્યુબલાઇટ છે અને બલ્બ છે, એ વીજળીથી ચાલતા ઉપકરણો છે. આ ડોલ છે એને વીજળીને કાંઈ લેવા દેવા નથી, એટલે સી છે એ જુદી આકૃતિ પડે છે. પ્રશ્ન નંબર 16. મમ્મી બરાબર 14 22 14 14 26 હોય તો પાપા બરાબર કેટલા? આ તમારે જોવાનું છે. જો એમ એટલે 14, યુ એટલે 22, એમ એટલે 14, વળી એમ એટલે ડબલ એમ છે એટલે 14 14, અને વાય તો વાય છે એ મિત્રો 26 લીધેલા છે. તો છેલ્લો અક્ષર છે એણે ના એમ, સોરી મારી ભૂલ થાય છે. એમ છે ને એ 13મો ક્રમ છે. કેટલામો ક્રમ છે? 13મો ક્રમ છે. એટલે બધાનો એક એક ક્રમ ઉમેર્યો છે. તો ABCDEFGHIJKLMNOPQRSTU યુ છે ને એનો 21મો ક્રમ થતો હશે, અને અહીંયા છે એ 22 લીધા છે. યુ બરાબર 22 લીધા છે. આપણા માટે વાય એમ આ જાણીતા પ્રશ્નો છે, એટલે એમના 13 હોવા જોઈએ, યુના આપણે માની લઈએ 22 છે, તો 21 છે. તો એમના છે એ 13 અને વાય છે એ 25 છે. તો એને બદલે એક એક વધારે લીધા છે. 13ને બદલે 14 લીધા, 21ને બદલે છે એ મિત્રો 22 લીધા, 13ને બદલે 14 લીધા, અને 25ને બદલે 26 લીધા. એટલે એક એક અર્થ છે એ વધારે લીધા છે, એક એક આગળ પ્લસ કર્યા છે. આવી રીતે કોડિંગ કર્યું છે. તો પાપા બરાબર કેટલા થાય? તો પાપા એમ 13મો, એન ઓ અને પી, આ પી છે એ મિત્રો એન 14મો, આ 15મો અને આ 16મો અક્ષર છે. તો આપણે 17 લેવાના છે. કેટલા લેવાના છે? 17. અને એના એકને બદલે 2 લેવાના છે. 17 2 17 2 આવો જવાબ આવશે. તો 17 2 17 2 આવો જવાબ મિત્રો પહેલો જવાબ છે એ, એટલે આ જવાબ છે એ સાચો બનશે. 17 2 17 2. હવે પ્રશ્ન 18 તરફ જઈએ. ACIGIK અને MOQ એના પછી શૃંખલા કઈ આવે એ તમારે જોવાનું છે. ACE, તો ACE શું કર્યું? ACE એટલે A સી અને ઈ, આ એની વચ્ચે છે એ આવતા બી અને ડી આ બંનેનો લોપ કર્યો છે. એક નહીં ને એક અક્ષરો મૂળાક્ષરો છે એ લીધા છે. ઈ એફ જી, એ અને જી વચ્ચે કેટલું અંતર છે? તો જી છે એ મિત્રો કેટલામો અક્ષર છે એ આપણે સહેજ ચકાસી લઈએ. એ બી સી ડી ઈ એફ જી, એટલે પહેલો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો અને સાતમો અક્ષર છે.
એટલે એમાં છે 1માં 6 ઉમેર્યા તો 7 થાય. કેટલા થાય? 7 થાય. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો ને 7મો અક્ષર છે એ 7 થાય. તો 7માં છે એ વળી આપણે 6 ઉમેરવાના રહે. તો 7માં 6 ઉમેરો તો મિત્રો 13 થાય. અને એમ છે એ 13મો અક્ષર છે. તો હવે આપણે એમ પછી 6 ઉમેરવાના છે. તો આપણે એ એક વખત મેળવી જોઈશું. NOPQRSTUVWXY અને Z. તો એન પછી છે એ મિત્રો આપણે એમ પછી 6 ઉમેરવાના છે. એટલે 1, 2, 3, 4, 5 અને 6. તો એસ આવશે પહેલો. હવે એસ આવતા હોય એવા જવાબો એ અને બી બે જ છે. ડી અને સી જવાબ તો નહીં આવે. હવે એસ પછી શું લેવાનું છે? તો અહીં ACE એક મૂકીને એક અક્ષર લેવાનો છે. તો ટી નહીં આવે, યુ આવશે. એસ પછી યુ આવશે, વી નહીં આવે, ડબલ્યુ આવશે. એટલે SUW આવો જવાબ છે એ બી છે. એટલે પ્રશ્ન 17માં SUW જવાબ લખીએ અને આપણે જઈએ પ્રશ્ન નંબર 18 તરફ. નીચેના પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ શોધો. વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ અને વૃત્તિ. હવે વિશ્રાંતિમાં શ અડધો છે. એટલે અડધો શ છે એને આપણે પહેલાં લઈએ તો મિત્રો વિશ્રાંતિ જ આવે. શ પછી શ આવે ને પછી સ આવે. હવે અહીંયા ત્રણે છે એ અર્ધાક્ષરો છે. એટલે ત્રણેયમાં વી તો પહેલાં આવે જ છે. રસ્વ વી. એટલે આ જે વિશ્રાંતિ, વિષ્ણુ અને વિસ્તરણ લખ્યું છે એમાં મને કશું જ ખોટું લાગતું નથી. એટલે આ જ જવાબ. વૃત્તિ પણ છેલ્લો આવે, કારણ કે પહેલાં વુ આવે, પછી દીર્ઘ વુ આવે ને પછી વૃ લેવાનો થાય છે. એટલે વિકલ્પ 1 આ સાચો જવાબ છે. એટલે આપણે બીજા વિકલ્પો તપાસતા નથી. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 19 તરફ. નીચેના પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ શોધો. હવે આંટ, એપલ, બાસ્કેટ અને બોલ. બાસ્કેટમાં BAS અને અહીં BAL એટલે છેલ્લો શબ્દ છે એ બાસ્કેટ આવવો જોઈએ. તો છેલ્લા શબ્દો બાસ્કેટ આવે એવા બે છે. હવે તો આ એ અને બી બે જવાબ તો નહીં આવે, કારણ કે BAL આ પહેલું આવી જવું જોઈએ બોલ. હવે એપલ અને આંટ. એપલ અને આંટમાં એ પછી કયો આવે? પી આવે કે એન આવે? તો કે પહેલાં એન આવે છે. તો એનવાળો શબ્દ છે એ સીમાં લખેલો છે. એટલે સી સાચો જવાબ. ડી છે નો આવે. પ્રશ્ન નંબર 20 તરફ જઈશું. પ્રશ્ન નંબર 20, 21 ને 22માં આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ શોધો. સ્કેચ પેન, પરિકર, માપપટ્ટી અને કોણ માપક. આ માપપટ્ટી, કોણ માપક અને પરિકર આ ત્રણે કંપાસ બોક્સના સાધનો છે. એટલે આ ત્રણે છે એ રાઈટ છે. આ સ્કેચ પેન એમાં આવતું નથી. એટલે સ્કેચ પેન છે એ આપણો જવાબ બનશે. અલગ બને છે. વર્ગીકરણ કરતાં એક જ વર્ગમાં સ્કેચ પેન આવતી નથી. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 21. કબડ્ડી, ફૂટબોલ, વોલીબોલ અને બાસ્કેટબોલ. હવે આનું વર્ગીકરણ કેવી રીતે કરશું? તો કે ફૂટબોલ છે એ બોલથી રમાય. ફૂટબોલ છે કેનાથી રમાય? તો કે એ બોલથી રમાય. વોલીબોલ પણ બોલથી રમાય. બાસ્કેટબોલ પણ બોલથી રમાય. કબડ્ડી છે એમાં કોઈ સાધનો કે ઉપકરણોની જરૂર પડતી નથી. એટલે જવાબ છે એ મિત્રો અહીંયા કબડ્ડી આવશે. કબડ્ડીમાં બોલ કે બાકીના અન્ય કોઈ ઉપકરણોની જરૂર હોતી નથી. માત્ર એક રેફરી સિસોટી લઈને ઊભા રહી જાય એટલે તમે એને છે એ રમી શકો છો. કોઈ સાધનની જરૂર પડતી નથી, સિવાય કે મેદાનની જરૂર પડે છે. ચાલો આગળનો પ્રશ્ન છે. સાયકલ, રિક્ષા, એક્ટિવા અને સ્કૂટર એમાંથી શું અલગ પડે? તો કે સાયકલ છે પગે ચલાવી શકાય, શારીરિક
ઉર્જાથી ચાલે, જ્યારે રિક્ષા, એક્ટિવા અને સ્કૂટર છે એમાં ડીઝલ કે પેટ્રોલ કે ગેસ અન્ય કોઈ પણ વસ્તુ જોવે. એટલે આનો જવાબ છે એ મિત્રો એ આવશે, સાયકલ. પ્રશ્ન નંબર 23. પ્રશ્ન નંબર 23 અને 24માં શરૂઆતના બે પદ વચ્ચે રહેલ સંબંધને સમજી સમસંબંધ તમારે ઊભો કરવાનો છે. બાકીના બે પદ વચ્ચે એવો સંબંધ રચાય તેવી રીતે ખાલી જગ્યાનું પદ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો. પરિમિતિ જેમ 4 ગુણ્યા લંબાઈ, તો ક્ષેત્રફળ છે એને બરાબર શું આવે? તો અહીંયા પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ એટલે 4L. આ ચોરસની પરિમિતિ આપી છે, તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ થાય. લંબાઈ ગુણ્યા પહોળાઈ લખવાનું નથી, લંબાઈ ગુણ્યા લંબાઈ આ એનું સૂત્ર થાય. એટલે એ જવાબ આવશે, લંબાઈ ગુણ્યા લંબાઈ. પ્રશ્ન નંબર 24. ભારત રૂપિયો, તો અમેરિકા એટલે શું? તો અમેરિકાનો ડોલર છે એ મિત્રો દુનિયાભરમાં પ્રખ્યાત છે. એટલે આપણે જવાબમાં કંઈ અજાણ્યો કે અઘરો પ્રશ્ન છે એવું નથી, ડોલર જવાબ લખીશું. પ્રશ્ન નંબર 25. દર્પણ આકૃતિ છે એ લખો. અહીંયા ઉપર અરીસો છે એટલે મિત્રો આની ઉપર કેવું થાય, કેવો બને? તો અહીંયા છે એ માનો કે આ ઘાટું વર્તુળ બને, અને પછી છે એ મિત્રો આવી રીતે જાય, અને પછી આવી રીતે જાય. અહીંયા છે એ આવી રીતે વી આકાર બને છે. આવી જે નિશાની હોય એ તમે જુઓ તો આ નથી, આ પણ નથી, આ છે એ દેખાય છે. એટલે પ્રશ્ન નંબર સી, છતાં આપણે એને વિગતવાર જોઈ લઈએ તો પ્રશ્ન સી આની એકદમ જળ પ્રતિબિંબ જેવી, અથવા તો આ આકૃતિનું જળ પ્રતિબિંબ આ પડે છે એવું નક્કી થાય છે. એટલે આ પ્રશ્નનો જવાબ વિકલ્પ સી આવશે. ચાલો પ્રશ્ન નંબર 26 તરફ. એચની દર્પણ આકૃતિ શોધવાની છે, પણ કેવી? દર્પણ છે એ જળ પ્રતિબિંબ જેવું છે, તો એચ છે એ મિત્રો નીચે આવશે તો એચ જેવો જ રહેશે, એમાં કાંઈ ફેરફાર થશે નહીં. એચનું તમે સાઈડમાં મિરર હોય કે પછી ઉપર કે નીચે મિરર હોય, એ એચનો એચ જ રહેશે. આ ખાસ એક ખ્યાલ રાખવાનો રહેશે. એટલે વિકલ્પ ડી જવાબ આવશે પ્રશ્ન 26માં. પ્રશ્ન નંબર 27. માર્ચ મહિનાની 1લી તારીખે બુધવાર હોય, માર્ચ મહિનાની 1લી તારીખે બુધવાર હોય તો મહિનાની 31મી તારીખે કયો વાર આવે? માર્ચ મહિનાની જે 1લી તારીખે હોય ને એ મિત્રો 4 અઠવાડિયા પૂરા થાય એટલે 29 આવે. બુધવાર પાછો 29 આવે. ગુરુવાર છે એમાં 30 હોય, અને 31 તારીખે છે એ મિત્રો બુધ, ગુરુ અને શુક્ર 3 વારો છે એ રિપીટ થતા હોય. 31 તારીખ હોય એટલે પહેલા દિવસે બુધવાર છે એટલે બુધ, ગુરુ અને શુક્ર આ 3 વાર રિપીટ થાય. એટલે બુધ, ગુરુ અને શુક્ર 31 તારીખે છે એ મિત્રો શુક્રવાર આવશે. બી જવાબ. વિવેક ઉત્તર દિશા તરફ મોઢું રાખીને બેઠો છે. કઈ બાજુ મોઢું રાખીને બેઠો છે? ઉત્તર દિશા બાજુ છે એ મોઢું રાખીને બેઠો છે. આ છે એ ઉપર નોર્થ છે મિત્રો, અહીંયા મોઢું રાખીને બેઠો છે. તેના જમણા હાથ, તો આ એનો જમણો હાથ થયો. જમણા હાથ તરફ કઈ દિશા છે? અહીંયા એન હોય તો અહીંયા હંમેશના માટે નકશાની દૃષ્ટિએ પૂર્વ થાય, એટલે પૂર્વ દિશા આવશે. એ વિકલ્પ આ સાચો જવાબ થશે. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 29. તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. ગામ, જિલ્લો, મહોલ્લો અને તાલુકો. મહોલ્લો એટલે એક પ્રકારનું ફળી થાય. ગામનો નાનો એવો વિસ્તાર હોય અને મહોલ્લો કહેવાય. એટલે મહોલ્લો પહેલાં આવશે 3, પછી આવશે ગામ 1, પછી આવશે 4 તાલુકો, અને પછી આવશે 2 એટલે જિલ્લો. તો 3, 1, 4, 2, 3, 1, 4, 2 આવો બી જવાબ છે. એટલે પ્રશ્ન 29માં તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવતા બી આન્સર આવશે. પ્રશ્ન નંબર 30.
તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. તો જગ, લોટો, ગ્લાસ અને માટલું. તો સૌથી ઓછું પાણી કેમાં સમાશે? લોટામાં કે ગ્લાસમાં? તો કે ગ્લાસમાં સમાશે. એટલે પહેલાં લખશું 3, પછી 2. ગ્લાસ કરતાં લોટો મોટો હોય ને એના કરતાં છે એ મિત્રો જગ મોટો હોય એટલે 1, અને એના કરતાં માટલું મોટું હોય એટલે 3, 2, 1, 4. 3, 2, 1, 4 આવો વિકલ્પ એ છે. ચાલો પ્રશ્ન આગળ જઈએ આપણે 31 તરફ. એક બોક્સમાં 14 નંગ કેરી હોય, એક બોક્સમાં 14 નંગ કેરી હોય તો તેવા 10 બોક્સની કેરી ખાલી કરી તેમાંથી 5 કેરીની એક એવી કેટલી ઢગલી બનાવી શકાય? પહેલાં પ્રથમ તો કેરી કેટલી છે? તો કે 14 એક બોક્સમાં છે, તો 10 બોક્સમાં છે 140 કેરી થાય. હવે આને 5ની ઢગલી બનાવી છે, 5 કેરીની ઢગલી બનાવી છે, તો કેટલા પંચા 140 થાય એ આપણને ખબર પડી જવી જોઈએ. 28 પંચા છે એ 140 થાય. સી જવાબ. મોહનનું ખાલી ટ્રેક્ટર સામાન્ય રીતે કલાકના 20 કિલોમીટરની ઝડપે ચાલે છે. તેનું ટ્રેક્ટર પૂરેપૂરું ભરેલું હોય તો તેની ઝડપમાં 5 કિલોમીટરનો ઘટાડો થાય છે. તો 15 કિલોમીટર પ્રતિ કલાક છે, કેએમ પ્રતિ અવર્સ ઘટાડો થાય એટલે 15 કિલોમીટર પ્રતિ અવર હાલશે. તો મોહનને આ ટ્રેક્ટરમાંથી ઈંટોથી પૂરેપૂરું ભરીને 30 કિલોમીટરનું અંતર કાપતા છે એ કેટલો સમય લાગે? હવે જો અહીંયા જવાબ પાછા 1 કલાકમાં આપ્યો છે, 1 કલાકને મિનિટમાં આપ્યો છે, અહીંયા 2 જવાબ મિનિટમાં આપ્યા છે. તો 15 કિલોમીટર કાપતા છે એ 1 કલાક લાગે, તો 30 કિલોમીટર કાપતા છે 2 કલાક લાગે. તો 2 કલાક જેવો જવાબ નથી, તો 2 કલાકને તમારે છે એ મિનિટમાં ફેરવવાના રહેશે. 2 × 60 એટલે બરાબર 120 જવાબ આવશે મિત્રો. 120 મિનિટ છે એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 33. 100 લાખ એટલે કેટલા? હવે 10 લાખ અને વળી બીજા 10 લાખ એટલે 1 કરોડ થાય. તો 100 લાખ એટલે 1 કરોડ. છતાં જો હું જે કહું છું એ તેમને ન ધ્યાન થાય, 100 લાખ એટલે કેટલા, તો તમારે છે એ આ બધા વિકલ્પોને 100 લાખ વડે ભાગવાના રહેશે. એટલે 100 લાખ એટલે અથવા તો 100 એને ગુણ્યા લાખ કરો એટલે જવાબ આવી જાય 100 × 1 લાખ. તો 5 શૂન્ય ચડે. તો 5 શૂન્ય ચડે તો 1 × 1 એટલે 7 શૂન્ય ચડે. 7 શૂન્ય ચડે એટલે મિત્રો 1 કરોડ રૂપિયા થાય. રૂપિયામાં ગણતરી કરીએ તો એકમ દશક 100, હજાર 10,000, લાખ 10 લાખ અને કરોડ 1 કરોડ થાય. સરોજબેન દરરોજ 30 રૂપિયાની બચત કરે છે. તો મે મહિનામાં સરોજબેન દ્વારા કુલ કેટલા રૂપિયાની બચત થાય? મે મહિનાના 31 દિવસો હોય, 31 × 30, 31 તેરી મિત્રો 93, 1 ચડે 930 રૂપિયાની બચત થાય. અને 930 રૂપિયા જવાબ છે એ બીમાં છે. પ્રશ્ન નંબર 35. જ્યારે કેરીમાંથી રસ કાઢવામાં આવે ત્યારે રસનું વજન કેરીના 2/3 ભાગ જેટલું થાય છે. આથી 4 કિલોગ્રામ રસ મેળવવા માટે કેટલા કિલોગ્રામ કેરીની જરૂર પડે? આવો પ્રશ્ન આપણને કર્યો છે. તો આને સહેજ પરિમાણને છે એ ઉલટું કરવાનું રહે એટલે તમને જવાબ છે એ મળી જશે. 2/3 2/5 નીકળે એટલે 5 કિલો કેરી લે ને તો મિત્રો 2 કિલો રસ નીકળે. તો 4 કિલોગ્રામ રસ લેવો છે તો 2 કિલો રસ નીકળે, તો એના માટે છે 5 કિલો કેરી લેવી પડે. તો 4 કિલોગ્રામ રસ માટે કેટલી લેવી પડે? તો 5ના બમણા 4 થયા, તો 2ના બમણા 4 થયા, તો 5ના બમણા 10 થાય. એટલે 10 કિલોગ્રામ કેરી લેવી પડે. આન્સર ડી. પ્રશ્ન 36. નીચેનામાંથી કયા સમયે ઘડિયાળમાં મિનિટ અને કલાક કાંટા વચ્ચે રચાતો ખૂણો કાટખૂણાથી નાનો હશે? 4 અને 45. આ તમને તાર્કિક સંબંધોમાં ઘડિયાળ દોરી અને બધી જ બાબતો સમજાવેલી છે, બરાબર. 4 અને 45 એટલે કેટલા થાય? તો તે પણ ગુરુકોણ થાય. 9 અને 5
તો 9 ને 5 તે પણ ગુરુકોણ થાય. 6 ને 10 તો તે પણ ગુરુકોણ થાય છે. 12 અને 12 મને ખૂણો છે એ કાટખૂણાથી નાનો લાગે છે, એટલે આપણે બધું જ દોરતા નથી, માત્ર 12 અને 12 મિનિટ ક્યારે થાય એ સહેજ સમજી લઈશું એટલે ખબર પડી જાય. મિત્રો અહીંયા 12 વાગે, અહીંયા છે એ 3 વાગે. હવે 12 ને 12 મિનિટ થાય એટલે 1 અને 2 ઉપર જે આ 4 પોઈન્ટ વચ્ચે હોય છે એમાં 1 પોઈન્ટ 2 પોઈન્ટ છે એ આગળ ચાલે, એટલે અહીંયા છે મધ્ય બિંદુ ગણીએ તો મધ્ય બિંદુથી ગણતા મિનિટ કાંટો છે એ મિત્રો અહીંયા આવશે, અને કલાક કાંટો છે એ આનાથી 12 અને પહેલાંની વચ્ચે રહેશે, એટલે આ મિત્રો કાટકોણ કરતાં નાનો ખૂણો બનશે. આ નક્કી છે. ચાલો, વિવરણ આ બધું જ તાર્કિક સંબંધી પ્રશ્નોમાં કરેલ છે, એટલે આગળ ચાલીએ. 14 સેન્ટીમીટર લંબાઈ અને 7 સેન્ટીમીટર પહોળાઈવાળા કાગળ પર 1 સેન્ટીમીટર બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ કાપી શકાય? 14 સેન્ટીમીટર લંબાઈ અને 7 સેન્ટીમીટર પહોળાઈવાળા કાગળ પર 1 સેન્ટીમીટર બાજુવાળા વધુમાં વધુ કેટલા ચોરસ કાપી શકાય? તો કાપી શકાતા ચોરસ, આમ કરી અને સીધું સૂત્ર મૂકી દેવાનું. કાપી શકાતા ચોરસ બરાબર મોટા કાગળનું ક્ષેત્રફળ એટલે L ગુણ્યા B, અને અહીંયા નાના કાગળનું ક્ષેત્રફળ, એ તો 1 સેન્ટીમીટર બાજુવાળો ચોરસ બનાવવાનો છે, એટલે તો L ગુણ્યા B છે એને તમે લેશો 14 ગુણ્યા 7, અને નીચે આવશે 1 ગુણ્યા 1, એટલે આના કાંઈ છેદ ઉડે નહીં. 14 સત્તા 98, આ સીધો જવાબ આવશે. સી જવાબ 98. પ્રશ્ન નંબર 38 તરફ જઈએ. નીચેનામાંથી કોનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? 20 મીટર લંબાઈ અને 5 મીટર પહોળાઈ. 20 મીટર લંબાઈ અને 5 મીટર પહોળાઈ એટલે 20 ગુણ્યા 5, એટલે એનું મિત્રો 100 થશે. કેટલું થશે? 100 થશે. 100 મીટરનો વર્ગ એનું ક્ષેત્રફળ છે. 15 મીટર લંબાઈનો ચોરસ, તો 15 ગુણ્યા 15 એટલે 15નો વર્ગ થાય, 15નો વર્ગ 225 થાય, તે આપણને ખ્યાલ હશે જ. 14 મીટર લંબાઈ ને 12 સેન્ટીમીટર પહોળાઈ, તો 14 ગુણ્યા 12 એટલે 14 10 140, 14 2 28, એટલે 140માં 28 ઉમેરો તો 168 થશે. 10 મીટર લંબાઈવાળો ચોરસ, તો 10 ગુણ્યા 10નો વર્ગ એટલે 10નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 100 થશે. તો સૌથી વધુ 15 મીટર લંબાઈવાળા ચોરસનું ક્ષેત્રફળ સૌથી વધારે થાય. બી જવાબ. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 39. નીચે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 15 વડે ભાગતા 5 વધે અને 20 વડે ભાગતા પણ શેષ 5 વધે. તો 15 અને 20 આ બંનેનો 15 વડે ભાગવાના છે, એટલે 15 ને 20નો લસા હોય એ જ એનો જવાબ થાય. 15 ને 20નો લસા શોધી અને એમાં એને 5 ઉમેરી દો, એટલે 15નો અને 20નો લસા 15 ચોક 60 અને 20 ચોક 20 તેરી 60, એટલે 60 એનો લસા થાય, એમાં 5 ઉમેરી દો એટલે 65 તે સંખ્યા હશે. 65ને 15 વડે ભાંગો તો 15 ચોક 60 એટલે 5 શેષ વધે, અને 65ને છે 20 વડે ભાંગો તો 20 તેરી 60 અને 5 શેષ વધે, એટલે જવાબ મિત્રો 65 આવશે. આગામી 20મો દાખલો. 9 મીટર લંબાઈ અને 6 મીટર પહોળાઈ હોય તેવા ભારતના રાષ્ટ્રધ્વજની કેસરી રંગના પટ્ટાનું ક્ષેત્રફળ કેટલું થાય? જો અહીંયા મિત્રો લંબાઈ આપી છે, લંબાઈ કેવી આપી છે કે તમને છે એ એવું કીધું છે કે 9 મીટર લાંબો છે અને 6 મીટર પહોળો છે,
આવો આપણો રાષ્ટ્રધ્વજ છે મિત્રો. પણ આ રાષ્ટ્રધ્વજનો ખાલી કેસરી ભાગ છે એ કેટલો હશે? તો આ છે એ 9 મીટર હોય અને આ છે 6 મીટર હોય. તો આપણને એક તો ખ્યાલ જ છે કે આમાં ત્રણેય ભાગ છે એ મિત્રો ત્રણેય કલરના ભાગ છે સરખા હોય છે. તો 9 ચોક 54 કરીએ અને 54ને 3 વડે તમે છે એ 54ના 3 ભાગ પાડો એટલે તમને ખબર પડી જાય કે 18 તેરી 54 થાય. એટલે કેસરી રંગના પટ્ટાનું ક્ષેત્રફળ છે એ 18 ચોરસ મીટર હશે. 18 ચોરસ મીટર હશે. આને બીજી રીતે પણ ગણી શકાય કે આનું માપ છે એ 1:2.5નું જ હોય છે. એટલે આ છે પહોળાઈ 6 હોય તો અહીંયા 9 જ હોય. આ નક્કી બાબત છે, છતાં આપણે એમાં પડશું નહીં. અત્યારે 6 મીટર લંબાઈ છે તો ત્રીજો ભાગ 2 મીટર કેસરી ભાગ હોય છે એટલે 9 દુ 18. એવી રીતે પણ સીધી ગણતરી તમે કરી શકો છો, અથવા તો કુલ ક્ષેત્રફળ ગણીને એનો ત્રીજો ભાગ પણ ગણી શકો છો. 90 ટોપીઓમાંથી 5મા ભાગની ટોપી લાલ રંગની, અને લાલ રંગની ટોપીઓ કેટલી હોય? 90નો 5મો ભાગ તો 90 ગુણ્યા 1/5. 1/5 કેટલા પંચા 90 થાય? તો કે 18 પંચા 90 થાય. તો 18 ટોપી છે એ મિત્રો લાલ રંગની હોય છે. સાપ સીડી રમવાના પાસામાં કેટલા ખૂણા હોય છે? જો બાજુ વિશે તો તમે અભ્યાસ કર્યો હશે, પણ ખૂણા કેટલા હોય તે ખ્યાલ ન હોય તો યાદ રાખી લેજો મિત્રો, 8 ખૂણા હોય છે. કારણ કે ઉપર 4 ખૂણા બને અને નીચે 4 ખૂણા બને, એટલે કુલ 8 ખૂણા છે એને હોય છે. નીચેની આકૃતિમાં ઘાટો કરેલો એટલે કે છાંયાંકિત ભાગ છે એ મિત્રો કેટલામો ભાગ દર્શાવે છે? જો અહીંયા એક વાત તમે જુઓ, આ એક સરખા ભાગ નથી એ નક્કી થાય છે. આ અહીંથી એક રેખા બનતી હોવી જોઈએ, અહીંથી બનતી હોવી જોઈએ. એટલે કુલ છે એ મિત્રો કેટલા ભાગ પડે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ પડે. એક સરખા 8 ભાગ પડે ને એમાંથી 5 ભાગ છે એ છાંયાંકિત છે. તો 3/5 છે એ મિત્રો છાંયાંકિત છે એ નક્કી થાય છે. તો 3/5 જવાબ જે હોય તે આપણો સાચો જવાબ. એ જ જવાબ છે એ 3/5 છે, એટલે એ આપણો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 44. 50 પૈસા 3 રૂપિયાનો કેટલામો ભાગ ગણાય? 3 રૂપિયા એટલે મિત્રો 300 પૈસા. આ 300 પૈસા છે એમાંથી 50 પૈસા એટલે કેટલામો ભાગ ગણાય? 6. તો 1/6 ભાગ ગણાય. કેટલામો ગણાય? 1/6. હવે 1/6 તો આમાં જવાબ નથી, પણ 1/6ને આપણે 2/2 હારી એટલે કે 1 હારી ગુણીએ તો 2 × 2 અને 2 × 6 12. એટલે કુલ છે એ 2/12 ભાગ ગણાય. એ જવાબ આવશે. હવે પ્રશ્ન 45 તરફ જઈએ. 1 કિલોગ્રામ બટાટાનો ભાવ 20 રૂપિયા, તો 4.3 બટાટાનો ભાવ છે એ મિત્રો કેટલો થાય? મોઢે ગણતરી ફાવે તો 4.5 કિલો છે. 5 કિલોના 100 રૂપિયા હોય તો 5 કિલોના 5 રૂપિયા બાદ કરી નાખવાના. 20 રૂપિયાનો કિલો છે, 5 કિલોના 5 રૂપિયા હોય. 95 જવાબ આવતો હોય તે સાચો. 46મો. 2 કિલોગ્રામ ખાંડની કિંમત 80 રૂપિયા છે, તો 250 કિલોગ્રામ ખાંડની કિંમત કેટલી થાય? 2 કિલોના 80 હોય તો 1 કિલોના 40 કરવાના, અને 250 ચોથો ભાગ છે તો 40નો ચોથો ભાગ 10 રૂપિયા થાય. 10 રૂપિયા થશે. આવી રીતે તમે સ્પીડથી મોઢેથી જવાબ આપતા થશો તો જ તમે છે એ ઝડપથી છે એ પેપર પૂરું કરી શકશો. નહીં તો પેપરમાં 2-4 અઘરા દાખલા હોય ને એ ટાઈમ માગી લે તો તમારે ટાઈમ ઘટવાની શક્યતા રહે. એટલે જેમ બને એમ ઝડપથી પણ ચોકસાઈવાળું, ખોટો જવાબ ન આવે એનો ખાસ ધ્યાન રાખી અને દાખલા ગણવાના રહેશે. નીચેનામાંથી કઈ સંખ્યાની જોડનો સૌથી મોટો સામાન્ય અવયવ છે 1 થાય? તો જે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હશે એનો સામાન્ય અવયવ છે એ મોટો 1 થાય.
તો 3 ને 6 પરસ્પર અવયવ નથી, એના બંનેના 2 સામાન્ય અવયવ આવે. 8 ને 12 પણ નથી, એના બંનેનો 4 સામાન્ય અવયવ. 12 ને 15 પણ નથી, એનો 3 આવે. 5 અને 7 બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે અવિભાજ્ય સંખ્યાઓ તો પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોવાની જ, પણ 2 વિભાજ્ય સંખ્યાઓ પણ પરસ્પર અવિભાજ્ય હોઈ શકે છે. એટલે તમારે ખાસ કરીને એના અવયવો છે એ પાડવાના રહે. અવયવો મળતા ન હોય એટલે તેનો સામાન્ય અવયવ સૌથી મોટો સામાન્ય અવયવ અથવા તો એનો ગુસા છે 1 થાય. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 48 તરફ. નીચેનામાંથી કઈ સંખ્યા વિભાજ્ય નથી? એટલે કે અવિભાજ્ય છે. તો 71 છે એ મિત્રો વિભાજ્ય છે. 63 21 × 3 63 થાય, 2 અવયવો મળે. 91 13 સત્તા 91 થાય, એટલે એનાય 2 અવયવ મળે. 39 તો 13 × 3 એટલે 39 થાય. એટલે બધાના અવયવો પડે છે, 71ના અવયવો પડતા નથી. તમારે અવિભાજ્ય અવયવો ન યાદ રહે તો 2ની 4ની 5ની 3ની 6ની 10ની 5ની આ બધી ચાવી યાદ રાખી લો તો ખબર પડી જાય. તમારે વધુમાં વધુ 1 થી 100 સુધીમાં 2ની 3ની 5ની 10ની આટલી જ ચાવી લગાડવાની રહે. અને 1 7ના કેટલા અવયવો છે એ યાદ રાખવાના રહે. 7 ને 3 7 ને 1 8 થાય. હંમેશને માટે 3 વડે કોઈ પણ સંખ્યાને ભાગવો હોય તો અંકોનો સરવાળો 3 કે 3નો અવયવી થતો હોય તો તે 3 વડે ભાંગી શકાય. એટલે 71 છે એને 3 વડે ન ભાંગી શકાય. તો પછી 3 વડે ન ભાંગી શકાય તો મિત્રો 13 કે 7 એકાના ઘડિયામાં છે 71 આવતા નથી. ચાલો, પ્રશ્ન નંબર 49. 24 અને 48નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? તો 24નો સૌથી મોટો 24 એકુ 24 અને 24 દુ 48 થાય. એટલે આ બંનેમાં 24 આવે. એટલે સૌથી મોટો 24. આમાં કોમન સેન્સનો પ્રશ્ન છે એટલે બધા જ અવયવો આપણે મેળવવા જતા નથી. આનો ગુસા છે એ 24 જ થશે. આ આપણને ખ્યાલ છે મિત્રો, એટલે ગણવા બેસવાનું નથી. નીચેનામાંથી 20 અને 30નો સામાન્ય અવયવી કોણ છે? 20 અને 30નો સામાન્ય અવયવી છે એ 2 ને 3નો જે સામાન્ય અવયવી થતો હોય, 2 ને 3 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે એનો ગુણાકાર છે એ જ એનો લસા થાય બંને સંખ્યાનો. હવે આ બંનેને 1 શૂન્ય ચડાવી દો એટલે 60 એનો છે એ સામાન્ય અવયવી થશે. હવે મિત્રો આમાં 60 લખ્યા નથી એટલે જોવાની વાત એ છે, 60 નથી લખ્યા તો પછી એનો બંનેનો સામાન્ય અવયવી તો 60નો અવયવી જ થશે. તો 60 પછી શું આવે? 120 આવે. 60 નથી તો 120, પછી 50 પણ ન આવે, 100 પણ ન આવે, 90 પણ ન આવે. કોઈ કાળે સંભવ બનશે નહીં. ડેફિનેટલી 20 અને 30નો લસા 60 થાય તો લસાથી એનો મોટો પછી બંનેનો સામાન્ય અવયવી 120 જ ભેગું થતું હોય. ચાલો, પ્રશ્ન નંબર 51. પ્રથમ 5 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. 1 + 3 + 5 + 7 + 9. હવે અહીંયા મધ્ય સંખ્યા 5 છે એટલે કુલ 5 સંખ્યા છે એટલે 5 × 5 = 25. સીધું ગણી નાખો તો પણ 25 જવાબ આવશે મિત્રો. ડી જવાબ આવે, આમાં 25 આવશે. 5 અયુગ્મ, પ્રથમ 5 અયુગ્મ સંખ્યાઓનો સરવાળો 25 થશે. પ્રશ્ન નંબર 52. રીટા એ મોહનની પૂર્વ દિશામાં બેઠેલી છે. આ રીટા છે એ ક્યાં બેઠેલી છે? મોહનની પૂર્વ દિશામાં. એટલે રીટાને છે એ આપણે અહીંયા મોહન બેસશે અને મોહનથી પૂર્વ દિશામાં આ બાજુ રીટા આવશે. રીટાની પૂર્વ દિશામાં સપના બેઠી છે. કોણ બેઠું છે? સપના બેઠું છે. તો આપણે એની જગ્યા રાખશું. રીટા અને એની પૂર્વ દિશાએ, રીટાએ મોહનની પૂર્વ દિશામાં, રીટાની પૂર્વ દિશામાં અહીંયા સપના બેઠી છે. કોણ બેઠું છે? સપના બેઠું છે. તો મોહન કઈ દિશામાં બેઠો હોય? તો મોહન એ સપનાની કઈ બાજુમાં? જો અહીંયા મોહન બેઠો છે, મોહન બેઠો પછી પૂર્વ દિશામાં રીટા બેઠી છે અને રીટા પછી અહીંયા સપના બેઠી છે. તો સપના છે
સપનાની કઈ દિશામાં બેઠો હોય તો આ બાજુ પૂર્વ થાય તો આ બાજુ પશ્ચિમ થાય. એટલે જવાબ છે એ આપણે બી પશ્ચિમ જવાબ આવશે. 53મો પ્રશ્ન. નકશા પર 1 સેન્ટીમીટર બરાબર જમીન પર 300 કિલોમીટરનું પ્રમાણ માપ છે. જો નકશામાં એક શહેરથી બીજા શહેરનું અંતર છે એ 4.5 હોય તો જમીન પર આ બંને શહેરોનું અંતર કેટલું થાય? તો આને 300 વડે ગુણવાના રહે. 300 ગુણ્યા 4.5 એટલે આને જો તમારે ગુણાકાર કરવો હોય તો બંનેનો ગુણાકાર છેદમાં 10 લખી નાખવાના. એટલે 45 તેરી છે એ મિત્રો 135 થશે. 1 શૂન્ય ચડે 135 1 શૂન્ય ચડે 1350 કિલોમીટરનું અંતર થાય. એટલે 1350 કિલોમીટરનું અંતર વિકલ્પ સીમાં બતાવે છે. પ્રશ્ન 54. એક દોરીની લંબાઈ 4 મીટર 5 સેન્ટીમીટર હોય તો આ દોરીની લંબાઈને દશાંશ અપૂર્ણાંકમાં છે એ કેવી રીતે બતાવે? 5 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા પડે તો જ દશાંશ અપૂર્ણાંકમાં ફેરવી શકાય. એટલે 5 સેન્ટીમીટરને દશાંશ અપૂર્ણાંકમાં લખવા માટે 0.05 લખાય. પણ અહીંયા છે એ 4 મીટર પૂર્ણ છે એટલે 0 નહીં આવે. 4 મીટર 0.05 આવી રીતે છે એ તમે આને દશાંશ અપૂર્ણાંકમાં લખી શકો છો. પ્રશ્ન નંબર આગામી 55મા દાખલા તરફ જઈએ. 3/4 રૂપિયા બરાબર કેટલા? તો 3/4 રૂપિયા બરાબર કેટલા? તો આ અશુદ્ધ અપૂર્ણાંક છે એટલે 1 રૂપિયા કરતાં નાની કિંમત બને. એટલે દશાંશ અપૂર્ણાંકમાં 0.75 લખ્યા તે સાચી કિંમત છે. 3 રૂપિયા 4 પૈસા તો કોઈ કાળે ન થાય કારણ કે 1 રૂપિયા કરતાં ઓછી કિંમત છે. 3.4 રૂપિયા પણ ન થાય અને 304 પૈસા પણ ન થાય. આ બધા ખોટું અર્થઘટન કરેલ છે. ચાલો પ્રશ્ન નંબર 56 તરફ. સોહન 1.5 મીટર લાંબુ કૂદી શકે છે. કેટલું લાંબુ કૂદે છે? સોહન 1.05. જ્યારે તેના પપ્પા સોહન કરતાં 115 સેન્ટીમીટર વધુ લાંબુ કૂદી શકે છે. તો સોહનના પપ્પા વધુમાં વધુ કેટલું લાંબુ કૂદી શકતા હશે? તો આ બંનેનો સરવાળો જ કરવાનો છે. પણ આ મીટરમાં માપ આપેલું છે ને આ સેન્ટીમીટરમાં આપેલું છે. તો 1.15 મીટર છે એ એના પપ્પા આના કરતાં વધારે કૂદે તો આ બેયનો સરવાળો કરવાનો રહે. 1.05માં 1.15 ઉમેરવાના રહે તો 20 અને છેદમાં 2 2.20 આ મીટર આપણે જવાબ છે એ માન્ય કરવાનો રહેશે અને 2.20 જવાબ વિકલ્પ એમાં આપેલો છે. પ્રશ્ન નંબર 57. એક મશીન 2 વર્ષમાં 24,000 રમકડાં બનાવતું હોય તો આવા 2 મશીન 8 મહિનામાં કેટલા રમકડાં બનાવે? હવે જો અહીંયા મિત્રો 2 વર્ષ છે અને અહીંયા 8 મહિના છે એટલે પ્રમાણ માપ જુદા છે. તો એક મશીન છે એ 2 વર્ષમાં 24,000 રમકડાં બનાવે. કેટલા બનાવે? 24,000. તો 2 મશીન છે એ 8 મહિનાને બદલે એક મશીન છે એને 16 મહિના ચાલવું પડે ને. કેટલું ચાલવું પડે? 16 મહિના ચાલવું પડે. તો આપણે લખી નાખીએ કે 24 માસમાં છે એ 24,000 રમકડાં બને. તો 16 માસમાં છે 8 મહિનામાં 2 મશીન છે એટલે એક મશીન છે 2 મશીન 8 મહિનામાં કેટલું બને? તો એક મશીનને આ ગણવાનું 8 મહિના નહીં લખવાના, સીધા 16 મહિના લખી નાખવાના એટલે જવાબ આવી જાય. 16 મહિનામાં એક મશીન કેટલા રમકડાં બનાવે? હવે ક્રોસ ગુણાકાર થાય એ તમને ખબર છે એટલે પહેલું પદ છેદમાં મૂકો તો 24,000ના 24,000 છેદમાં 24 અંશમાં આવે 16. 16 8 દુ 16 ને 8 તેરી 24. 24,000ને 3 વડે ભાગો તો 8,000 આવે એટલે 8,000 ગુણ્યા 2 એટલે મિત્રો 16,000 જવાબ આવશે. અને આવો 16,000 જવાબ છે એ વિકલ્પ ડીમાં છે. ડી જવાબ. સામાન્ય રીતે ચોરસ ખેતરની પરિમિતિ નીચેનામાંથી કયા એકમમાં માપવામાં આવે છે? મીટરમાં મપાય
ચોરસ મીટરમાં ક્ષેત્રફળ મપાય, ઘન મીટરમાં ઘનફળ મપાય, કિલોલીટરમાં છે એ મિત્રો ઘનફળ પણ મપાય, કદ મપાય. એટલે પ્રશ્ન 58માં એ વિકલ્પ મીટર સાચો જવાબ બનશે. 59. 5 મીટર બાજુવાળા ચોરસ ભોંયતળિયા પર, આવું 5 મીટર બાજુવાળું ચોરસ ભોંયતળિયું છે એક સરખું, તો એમાં 50 સેન્ટીમીટર લંબાઈવાળી ચોરસ લાદી બેસાડી હોય તો આખા ભોંયતળિયાને ઢાંકવા માટે કુલ કેટલી લાદી જોઈશે? કુલ કેટલી લાદી જોઈશે તે આપણે ગણવાની છે મિત્રો. તો આ 500 મીટર, 5 મીટર અને 50 સેન્ટીમીટર, એટલે આને 5 મીટર ને 500 સેન્ટીમીટરમાં જ ફેરવવાના રહેશે, કારણ કે પ્રમાણ માપ જુદા હોય તે ન ચાલે. એટલે 50 જોઈતી લાદી બરાબર આ ચોરસ છે, આ ચોરસ છે, એટલે અહીંયા 500 ગુણ્યા 500 કરવાના, અને છેદમાં છે એ મિત્રો લાદીનું માપ 50 × 50 સેન્ટીમીટર છે. એટલે આ શૂન્ય ઉડી ગઈ, આ શૂન્ય ઉડી ગઈ, આ શૂન્ય ઉડી ગઈ, આ શૂન્ય ઉડી ગઈ, આ 5 ઉડી ગયા, 5 ઉડી ગયા, 5, 10, 50, એટલે 10 લાદી જોઈશે મિત્રો. સોરી, 10 લાદી ન જોઈએ, 100 લાદી જોઈએ. 500 એને ગુણ્યા 500 છેદમાં 50 એને ગુણ્યા 50, આ 2 શૂન્ય ઉડી ગયા, આ 2 શૂન્ય ઉડી ગયા, આ 5 ઉડી ગયા, આ 5 ઉડી ગયા, 100 લાદી જોઈએ મિત્રો. 100 લાદી જોઈએ. જવાબ છે એ 100 લાદી આવશે. પ્રશ્ન નંબર 60 તરફ જઈએ. કમળાબેનની ગાય દરરોજ 8 લીટર દૂધ આપે છે. કેટલું આપે છે? 8 લીટર દૂધ આપે છે. જો તેઓ 1 લીટરના 50 રૂપિયાના ભાવથી વેચતા હોય તો 10 દિવસમાં કમળાબેન ગાયનું દૂધ વેચીને કેટલા રૂપિયા કમાશે? હવે દરરોજનું 8 લીટર વેચે ને 50 રૂપિયા મળે તો 8 ગુણ્યા 50 કેટલા થાય? તો કે એને દરરોજના 400 રૂપિયા મળે. તો 10 દિવસના કેટલા મળે? તો ગુણ્યા 10 કરીએ તો 1 શૂન્ય ચડાવવાની છે, 4000 રૂપિયા છે એ કમાશે મિત્રો. પ્રશ્ન નંબર 61. નીચેનામાંથી કયો રિવાજ પાણી સાથે જોડાયેલો નથી? જો અહીંયા મિત્રો 30 અને 30 એટલે 60 પ્રશ્નો તર્ક સંબંધી અને ગણિતના બંને છે એ પૂરા થઈ જાય છે. એટલે હવે અહીંયા છે એ પર્યાવરણના પ્રશ્નો સહિત શરૂ થાય છે. નીચેનામાંથી કયો રિવાજ પાણી સાથે જોડાયેલો નથી? ઉત્તરાખંડમાં નવોટા ઝરણા તથા તળાવને પગે લાગે છે, એ તો પાણી સાથે જોડાયેલો તહેવાર દેખાય છે. વરસાદનું પાણી છે એ નદીમાં આવે ત્યારે તેના વધામણા કરે છે. વરસાદનું પાણી નદીમાં આવે ત્યારે તેના વધામણા કરે છે, એ પણ પાણી સાથે જોડાયેલો છે. તળાવ છલકાઈ જાય તેની ઉજવણીમાં મેઘલાડુ વહેંચીને છે એ કરવામાં આવે છે. સામાજિક પ્રસંગે છે એ મિત્રો મેઘલાડુ વહેંચવામાં આવે છે. તો આનો મતલબ એવો થાય કે સામાજિક પ્રસંગે મેઘલાડુ વેચે એ પાણી સાથે જોડાયેલો તહેવાર ન કહેવાય. આ 3 તહેવાર છે એ રીતસર ઝરણા અને તળાવને પગે લાગે, એટલે આ તહેવાર છે એ સામાજિક પ્રસંગે મેઘલાડુ વેચે એને પાણીને કોઈ સંબંધ છે એ સ્થાપિત થતો નથી. ચાલો પ્રશ્ન નંબર 62 તરફ. નીચેના વિધાનોને આધારે જવાબ આપો. નીલમ તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે 1538માં થયેલી લડાઈમાં વપરાઈ હતી. વિધાન બીજું છે, માણેક તોપ દીવની લૂંટમાંથી સુલતાન બહાદુરશાહના હુકમથી મલેક ઇયાઝ છે એ ઉપરકોટ કિલ્લામાં લાવ્યા હતા. મિત્રો આ માણેક અને નીલમ આ બંને છે એ ત્યાંથી જ લાવ્યા હતા. અને પોર્ટુગીઝો વચ્ચે નીલમ તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝ વચ્ચે 1538ની
વચ્ચે થયેલી લડતમાં લાવ્યા હતા અને પછી માણેકતોપ પણ ત્યાંથી લાવ્યા. એટલે બંને વિધાનો છે એ મિત્રો સાચા છે. સી વિધાન, સી વિકલ્પ, બંને વિધાન સાચા છે. નમ્રતા બીમાર પડી છે, તેને ઝાડા ઉલટી થઈ ગયા છે. નીરવે તેને દ્રાવણ બનાવી આપ્યું, તો દ્રાવણ બનાવવા માટે તેમાં શેનો ઉપયોગ કર્યો હશે? હવે આનું દ્રાવણ બનાવવા માટે મિત્રો ખાંડ, મીઠું અને પાણી, મીઠું, હળદર અને પાણી, કે ખાંડ, હળદર અને પાણી, કે મરચું, હળદર અને દહીં. મરચું, હળદર અને દહીંનું છે એ દ્રાવણ ન બને, એટલે આપણે આ જવાબ નહીં માનીએ. હવે ઝાડા ઉલટી થયા છે એટલે એને ડિહાઇડ્રેશન ન થાય એના માટે ખાંડ, મીઠું અને પાણી આનું દ્રાવણ જ બનાવી આપ્યું હોય એમ આપણે માની શકવાનું પૂરતું કારણ છે. પ્રશ્ન નંબર 64. નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી છે? સરિતા ગાયકવાડ, તો તે ખેલાડી હતા, રમતગમત ક્ષેત્ર છે એનું. અને સુનિતા વિલિયમ્સ મિત્રો આજે જ 8 મહિના રહી અને ગઈ રાત્રે 3:27 છે એ અમેરિકાના મહાસાગરમાં એમનું સ્પેસ છે એ અલન મસ્ક જે લેવા ગયા હતા તે ઉતર્યું છે. એટલે તે અવકાશની સાથે કોઈ સ્પેસ શટલમાં ખરાબી આવવાથી 8 મહિના સુધી અવકાશમાં છે રહેવું પડ્યું. અને આપણે એક કલ્પના ચાવલાને અવકાશી યાત્રી હતા એને ગુમાવવા પડ્યા. સુનિતા વિલિયમ્સને આજે છે એ સકુશળ અમેરિકાની ધરતી ઉપર છે, મૂળ ભારતીય હોવાથી આપણને પણ એક ગૌરવ થાય કે સકુશળ કોઈ પણ હાનિ થયા વિના આકાશમાંથી અવકાશમાંથી છે એ પાછા આવ્યા છે અમેરિકાની ધરતી ઉપર. એટલે સુનિતા વિલિયમ્સ છે એ તો આખી દુનિયામાં ચર્ચિત નામ છે, અવકાશ સાથે જોડાયેલું છે. હવે તમારા આના આધારે વિધાનોના જવાબ આપવાના છે. માત્ર જોડ 1 સાચી છે? ના. માત્ર જોડ 2 સાચી છે? ના. સરિતા ગાયકવાડ પણ ખેલાડી હતા. બંને જોડ સાચી છે. સી જવાબ આવશે, બંને જોડ સાચી છે. લેહ લદ્દાખમાં ઉનાળામાં ફળો અને શાકભાજી સૂકવી રાખે છે કારણ કે ઉનાળામાં ખૂબ વરસાદ પડે છે. ઉનાળામાં વરસાદ પડતો હોય તો શાકભાજી ક્યાંથી સૂકવી રાખે? એટલે એ કારણ યોગ્ય લાગતું નથી. શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા હોય છે? ના. શિયાળામાં પહેલાં પ્રથમ હિમાલયના પ્રદેશોમાં શિયાળામાં બરફ પડવાથી શાકભાજી જ થતી નથી. શા માટે સૂકવી રાખે છે? તો આ સી વિધાન સાચું છે. શિયાળામાં તાજા ફળો અને શાકભાજી મળતા નથી. કેમ? તો કે એટલો બધો બરફ પડે છે કે શિયાળામાં એને તાજા ફળો કે શાકભાજી ન મળે. એટલે ઉનાળાના સમયમાં છે એ જે ભાવ શાકભાજી મળતા હોય તેને સૂકવી રાખે અને આવતા શિયાળામાં પાછા ખવાય છે. ઉનાળામાં શાકભાજીની જરૂરિયાત વધારે રહે છે. જો વધારે રહેતી હોય તો પછી ઉનાળામાં સૂકવી કેમ? એટલે એ પણ યોગ્ય કારણ નથી. સી જ વ્યાજબી કારણ છે. શિયાળામાં તાજા ફળો અને શાકભાજી મળતા નથી એટલે ઉનાળે એને સૂકવી રાખે છે. પ્રશ્ન નંબર 66. નીચેના કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળતા નથી? એની આપણે સહેજ ખાતરી કરવાની છે. તો મિત્રો ખાંડ ઓગળી જાય પણ લાકડાનો ભૂકો કે લોખંડનો ભૂકો ઓગળતા નથી. સંચળ, ખાંડ અને મીઠું, તો આ ત્રણેય વસ્તુ છે એ પાણીમાં ઓગળે છે. દૂધ, કાગળ અને ખાંડ, એમાં ખાંડ છે એ મિત્રો પાણીમાં ઓગળી જાય છે. એટલે આખું જૂથ છે એ જવાબ બનતો નથી. ચોક પાવડર, લાકડાનો વેર અને તેલ, આ ત્રણેય વસ્તુ એવી છે કે ચોકનો પાવડર છે એ પાણીમાં ઓગળતો નથી, તળિયે બેસી જાય પણ ઓગળતો નથી, દ્રવિત નથી થતો. લાકડાનો વેર પણ પાણીમાં તળિયે બેસી જાય, તેલ ઉપર તર્યા કરે. એટલે આ ત્રણેય પદાર્થો એવા છે કે જે પાણીમાં ઓગળતા નથી.
નીચેનામાંથી કયું રાજ્ય દરિયા કિનારાનો વિસ્તાર ધરાવે છે? તેલંગાણા. તેલંગાણા આંધ્રપ્રદેશ આખું છે એ મિત્રો દરિયા કિનારા આવતું, પણ તેલંગાણા છે એ દરિયા કિનારા આવતું નથી. કર્ણાટકની આખી બોર્ડર છે એ દરિયા કિનારે છે. ઝારખંડ, તેલંગાણા કે છત્તીસગઢની સરહદ છે એ દરિયા કિનારે મળતી નથી. ચાલો, પ્રશ્ન નંબર 68. મમ્મીના બેનનો દીકરો તમને શું થશે? આપણા મમ્મી હોય એની બેનનો દીકરો એટલે આપણી માસીનો દીકરો છે એ તમને શું થશે? કાં ભાઈ થાય કાં બેન થાય. તમે શું છો એવી કાંઈ ચોખવટ કરી નથી, એટલે ભાઈ કે બેન થાય એવું લખ્યું છે. ચાલો, 69. ભૂકંપ આવ્યા બાદ આપણે શું ના કરવું જોઈએ? કાટમાળમાં દટાયેલા લોકોને શોધવામાં મદદ કરવી જોઈએ, એ તો કરવું જોઈએ. ઇજાગ્રસ્તોની સારવાર કરવી, તે પણ કરવું જોઈએ. બહારથી મદદ માટે આવેલા લોકો પાસે સામગ્રી મેળવવા દોડાદોડી કરવી, આ ન કરવું જોઈએ. પોતાની પાસે રહેલા સામગ્રીનો ઉપયોગ બીજા લોકોની મદદ માટે કરવો, આ કરવું જોઈએ. એટલે જે ન કરવું જોઈએ, જેને ચોકડી મારી છે એ જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 70. સાપ ખેડૂતનો મિત્ર છે કારણ કે સાપથી ખેડૂત ડરે છે? ના, ડરતા હોય તો મિત્ર ન કહેવાય. ખેડૂત સાપની પૂજા કરે છે એના લીધે પણ મિત્ર ન થઈ જાય. સાપ છે ખેતરની આસપાસ ફરે છે એનાથી પણ મિત્ર ન થઈ જાય. મિત્રતાનું ઉદાહરણ કેમ પૂરું પાડે? તો કે ખેતરને વધુ નુકસાન કરનારા ઉંદર છે અને સાપ ઉંદરને ખાઈ જાય છે. આ સાપ ઉંદરને ખાય એના કારણે સાપ છે એ ખેડૂતનો મિત્ર છે. ચાલો, પ્રશ્ન નંબર 71. ડૉક્ટર ક્રિપલ પર્વતારોહણ માટે જાય છે. ક્યાં જાય છે? પર્વતારોહણ માટે જાય છે. તો તે નીચેનામાંથી કયા જૂથની સામગ્રી લઈ જશે? દોરડા, કડી, પાણીની બોટલ અને ખોરાકના પડીકા. આ વસ્તુની જરૂર પડે જોઈએ છતાં આપણે પેન, નોટબુક ને ચિત્રપોથી ત્યાં એની કાંઈ જરૂર હોતી નથી. ભણવા નથી જતા, પર્વતારોહણ કરવા જાય છે. પીઝા, સમોસા કે પીઝા અને સમોસા છે એ ખુશનુમા પળોમાં ખાવાની વસ્તુઓ છે, એટલે પીઝા, સમોસા ત્યાં પર્વતારોહણ માટે જાય તો સારા પણ ન રહે, એટલે તે પણ શક્ય નથી. સાયકલ, પર્વતારોહણમાં સાયકલનો ઉપયોગ ન થાય. પ્લાસ્ટિકની સીડી કે નોટબુક આ પણ નહીં. પહેલું જ જૂથ છે એ આવશે. દોરડા, કડી, પાણીની બોટલ અને ખોરાકના પડીકા, આ બધી વસ્તુ લઈ જાય છે. અશોકભાઈને જાયદ પાકોની વાવણી કરવી છે, તો તે કયા પાકો વાવશે? તો કપાસ અને તલ, એ તો મિત્રો ખરીફ પાકો છે. મઠ અને મગ પણ ખરીફ પાકો છે. તરબૂચ અને કાકડી આ બંને છે એ જાયદ પાકો છે, એટલે કે ઉનાળાના પાકો છે. ઘઉં અને ચણા છે એ રવિ પાકો છે. ચાલો, પ્રશ્ન નંબર 73. કોઈ પરિવારને કામની શોધમાં તેમનું ગામ છોડીને જવાનું થાય ત્યારે નીચેનામાંથી કઈ મુશ્કેલીઓ પડી શકે? તો ગામમાં પ્રાણીઓ અને વૃદ્ધોની સંભાળ રાખવા માટે કોઈ વિકલ્પ ન મળે. જે બાળકો સાથે જશે તેમનો અભ્યાસ અટકશે નહીં. રહેઠાણ શોધવામાં સમય જાય. જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકમાં ઉપલબ્ધ ન પણ હોય. જો મિત્રો કામે જાય ને એને રહેઠાણ શોધવાની જરૂર નથી. ભારત હજી ગરીબ દેશ છે અને તે કોઈ પણ ઈંટોના ભઠ્ઠામાં જાય કે શેરડીના કારખાનામાં જાય કે ખેડૂતની શેરડી કાપવા જાય કે કપાસ વીણવા જાય, કામ છોડી અને કામે જાય તો એમાં એને રહેઠાણની મુશ્કેલી પડે નહીં. ગામમાં પોતાના પ્રાણીઓ અને વૃદ્ધોની સંભાળ રાખવા માટે કોઈ વિકલ્પ ન મળે, એટલે વિધાન 1 છે ને એ મુશ્કેલી પડે. જે બાળકો સાથે જશે તેમનો અભ્યાસ અટકશે નહીં. આ પણ મુશ્કેલી પડવાને કારણ નથી, કારણ કે સ્કૂલો બધે હોય જ છે, એટલે એ પ્રશ્ન નથી. જીવન જરૂરિયાતની વસ્તુઓ નજીકના છે એ નજીકમાં ઉપલબ્ધ ન પણ હોય. તે વાડીઓમાં રહેતા હોય અથવા તો ઈંટોના ભઠ્ઠા છે એ દૂર રહેતા હોય તો
જીવન જરૂરિયાતની વસ્તુઓ હાવ એકદમ નજીક જોઈએ તે ન પણ મળે. એટલે વિધાન 1 અને વિધાન 4 આ મને છે એ વ્યાજબી લાગે છે. એટલે ડી જવાબ છે એ મિત્રો આવશે. પ્રશ્ન નંબર 74, નીચેનામાંથી પ્રાણીઓનું કયું જૂથ ઠંડીની ઋતુમાં ગાઢ નિંદ્રામાં રહે છે? હવે ઠંડીમાં આપણને એક તો ખબર છે કે ગરોળી છે એ વધુ સમય છે એ ઊંઘતી રહે છે. તો ગરોળીની સાથે કૂતરો છે એ ઊંઘતો નથી. એટલે ગરોળીને અજગર આ જૂથ છે એ ઠંડી ઋતુમાં છે એ ગાઢ નિંદ્રામાં જતું રહે છે. ચાલો મિત્રો આગળ પ્રશ્ન નંબર 75, નીચેનામાં કઈ બાબત મચ્છરના ઉપદ્રવ માટે જવાબદાર છે? પાણીને ઢાંકીને રાખવું. પાણીને ઢાંકીને રાખતા હોય તો મચ્છર થાય નહીં, એટલે આ જવાબદાર નથી. પાણીના ખાબોચિયા ભરાવા આ જવાબદાર છે. મચ્છરદાનીનો ઉપયોગ કરવો આ જવાબદાર નથી. જૂના ટાયર અને કુંડામાં પાણીનો ભરાવો આ જવાબદાર છે. એટલે વિધાન 2 અને વિધાન 4 વિધાન 2 અને વિધાન 4 આવો જવાબ છે એ બીમાં આવે છે. એટલે બી વિકલ્પ રહેશે. પ્રશ્ન નંબર 76, તમને પીરસેલી ગરમાગરમ ખીચડીને ફૂંક માર્યા સિવાય ઝડપથી ઠંડી કરીને ખાવા માટે તમે નીચેનામાંથી કયો ઉપાય કરશો? તેમાં બરફ ઉમેરશો. ખીચડીમાં કોઈ બરફ ઉમેરે નહીં, આ ખોટું ઉપાય છે. તેને થાળીમાં ફેલાવી દેશો, તેવું કરી શકાય. તેમાં ઠંડુ પાણી ઉમેરશો, તેવું પણ ન થાય. બી અને સી, બી વિકલ્પ છે પણ સી વિકલ્પ આવતો નથી, એટલે ડી વિભાગ પણ ન આવે. માત્ર બી છે એ રાઈટ આન્સર બનશે. પ્રશ્ન નંબર 77, ખાદ્ય પદાર્થ લાંબો સમય સચવાય રહે તે માટે કયા પ્રકારના વાસણો છે એનો આપણે ઉપયોગ સંગ્રહ કરીશું? કયા પ્રકારના વાસણમાં સંગ્રહ કરશો? તો મિત્રો પ્લાસ્ટિકનું પાત્ર, પ્લાસ્ટિકમાં પણ લાંબો સમય ન રહે. કાચનું પાત્ર હોઈ શકે, લાકડાનું પાત્ર પણ ન હોઈ શકે, કાગળનું પાત્ર પણ ન હોઈ શકે. એટલે બી કાચનું પાત્ર જવાબ આવશે. અથાણું બનાવવા માટે નીચેનામાંથી કઈ સામગ્રી વપરાશે નહીં? ગોળ વપરાય છે અથાણું બનાવવામાં, કેરી વપરાય છે, દૂધ ન વપરાય, મરચું વપરાય. એટલે સી જવાબ આવશે, દૂધ નથી વપરાતું. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 79 તરફ. છોડના વિકાસ માટે નીચેનામાંથી કયું જૂથ જરૂરી છે? છોડનો વિકાસ થાય તો એના માટે વાદળ હવા અને વાદળની જરૂરિયાત હોતી નથી. હવાને ગરમીની જરૂર હોય છે. હવા, પાણી અને જમીન આ જૂથ મને યોગ્ય લાગે છે. છતાં આપણે બધાની ઉપર નજર કરીને કે ઠંડી, માટી અને પ્રાણી. પ્રાણીની કે ઠંડીની કાંઈ જરૂર હોતી નથી છોડના વિકાસ માટે. ઠંડીમાં તો વિકાસ ઉલટાનો અટકે છે. આકાશ, સિમેન્ટ અને લાકડું. હવે સિમેન્ટ અને લાકડાને કાંઈ લેવા દેવા નથી. હવા, પાણી અને જમીન આ જ જવાબ આવશે. ચાલો પ્રશ્ન નંબર આગળનો, નીચેનામાંથી કયા વાહનોની જોડ ડીઝલ પેટ્રોલ વિના ચાલે છે? તો બળદગાડી ને ઘોડાગાડી સીધું દેખાય છે. સાયકલ હાલે ડીઝલ પેટ્રોલ વિના, પણ બસ ન ચાલે. પછી કાર કે વિમાન પણ ન ચાલે, ટ્રેક્ટર કે ટ્રક પણ ન ચાલે. પ્રશ્ન નંબર 81 થી 85 માટે જો અહીંયા મિત્રો પર્યાવરણ પૂરું થાય છે અને ગુજરાતી ચાલુ થાય છે, એટલે આપણે સૌ પ્રથમ તો ફકરો છે એ વાંચીશું. એક ભૂખ્યું શિયાળ ખોરાકની શોધમાં હતું. એણે દૂર ઝાડ નીચે પ્રાણી જોયું. તે ઝડપથી ત્યાં ગયું. ખરેખર કોઈ મુસાફર પોતાનો ઢોલ ભૂલી ગયો હતો, જે ત્યાં પડ્યો હતો. પવનથી ઝાડની ડાળી ઢોલ પર અથડાવાથી ઢમ ઢમ અવાજ થયો. તેથી શિયાળને તે જીવિત છે તેવું લાગ્યું. આ તો અવાજ પણ કરે છે. શિયાળને એમ થયું કે આમાં અવાજ આવે છે એટલે આ ઢોલ છે એ જીવિત લાગે છે, એને કોઈ પ્રાણી જેવું લાગ્યું.
તે સાહસ કરીને ઢોલ પાસે ગયું અને ઢોલનું ચામડું છે એ ઉતારી નાખ્યું. તેના મનમાં થયું કે જેની ચામડી આવી સુવાળી હોય છે તો એના લોહીમાં જ કેવા સ્વાદિષ્ટ હશે. આમ વિચારી શિયાળ નગારાની અંદર પડ્યું. પ્રાણીને કરડતું હોય તેમ કરડવા જતાં શિયાળના દાંત છે એ મિત્રો પડી ગયા. હવે એને આ પ્રાણી નથી એ સમજાય ત્યાં સુધી ઘણું જ મોડું થઈ ગયું. શિયાળ પોતે ભૂખ્યું છે એ ભૂલીને બોલ્યું, ખાવાનું ભલે ન મળ્યું પણ ભેદ શોધાનો લાવો તો મળ્યો. જેમણે સાંભળ્યું તેમણે શિયાળના સાહસને વખાણ્યું. આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે ને, માર ખાધો પણ પોલીસને જોયો, એવું આ શિયાળને થયું છે. તો હવે આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપશું. ઢોલને શિયાળ શાથી પ્રાણી સમજી બેઠું? તો કે ઢોલમાંથી ઢમઢમ અવાજ આવતો હતો. ઢોલમાંથી અવાજ આવતો તો આ વિકલ્પ બનશે. શિયાળ છે એને કઈ વાતની આતુરતા હતી? શિયાળને કઈ વાતની આતુરતા હતી? તો ઝાડ પર ફળો ખાવાની ઈચ્છા હતી? ના, એવું કાંઈ ફકરામાં લખ્યું નથી. મુસાફરની આવવાની આતુરતા હતી? ના, એ પણ નહોતી. ઢોલ વગાડવાની ઈચ્છા હતી? ના, એ પણ નહોતી. એને તો ઓલું ઢોલનું જે બંને બાજુનું ચામડું હોય ને, તો કે ચામડું સુવાળું છે તો માંસ કેટલું એનું મીઠું હશે, એટલે સ્વાદિષ્ટ માંસ ખાવાની ઈચ્છા હતી એવું નક્કી થાય છે. શિયાળના દાંત શાથી પડી ગયા? શેરડી ખાવાથી? ના. ડાળી સાથે અથડાવાથી? ના. નગારાને કરડવાથી? હા. પ્રાણીઓનો શિકાર કરવાથી? ના. સી જવાબ આવશે. શિયાળે કયો ભેદ ઉકલ્યો? ભૂખ ભૂલાવે ભાન, ગમે તે ખાવું નહીં, અવાજ કરનાર બધા પ્રાણી ન હોય, આ ભેદ નક્કી થાય. ખાતા પહેલાં વિચાર કરવો. આ ભૂખ ભૂલાવે ભાન એ પણ આવે, આ પણ આવે, પણ બધા કરતાં સચોટ છે એ આ જ થાય છે. પોતાને ભાન થયું છે કે અવાજ કરનાર, ઢોલનો ઢમઢમ અવાજ આવે એટલે એને એમ થયું કે આ કોઈ પ્રાણી છે, પશુ છે, એટલે નક્કી થાય છે કે અવાજ કરનાર બધા પ્રાણી ન પણ હોય. પ્રશ્ન નંબર 85. શિયાળના કયા સાહસને તમે વખાણશો? ઢોલને પ્રાણી સમજવાના, ઢોલને ફાડી નાખવાના, ભેદ શોધવાનો લાવોના, કે પછી દાંત ગુમાવવાના? તો એણે માર ખાધો પણ પોલીસને જોયો, એટલે ભેદ શોધવાના જે લાવો મળ્યો એનું સાહસ છે એ આપણે એનું વખાણ કરીશું કે એણે એનું ઢોલનું ચામડું તોડી નાખ્યું અને અંદર છે એ દાંત તૂટી ગયા ત્યાં સુધી બળ કર્યું. એટલે આમ તો આ ભેદ શોધવાના લાવોને બદલે ઢોલને ફાડી નાખવાના છે એ સાહસને છે એ આપણે એને વખાણશું. ભલે એને લીધે ભેદ શોધ્યો છે પણ પ્રક્રિયા તો કઈ કરી છે? ઢોલને ફાડી નાખ્યો છે. ચાલો મિત્રો, ગોળ બનાવવા વપરાતું સાધન, સિંચોડો, વાડ કે મશીન? તો સિંચોડો છે એ ગોળ બનાવવા માટે પહેલાં શેરડી જે વાઢ હોય એની શેરડી સિંચોડામાં નાખવાથી રસ જુદો પડે ને એમાંથી ગોળ બને છે, એટલે પહેલું સાધન છે એ સિંચોડાની જરૂર પડે. પ્રશ્ન નંબર 87. સમાન અર્થ ધરાવતા શબ્દોમાંથી અલગ શબ્દ કયો પડે છે? ઉદધી, જલધી, વારિધી. ઉદધી, જલધી, વારિધી આ ત્રણે છે એ મિત્રો સમાનાર્થી છે. પરિઘી, આ તો વર્તુળનો જે પરિઘ છે એને પરિઘી કહેવામાં આવે, એટલે ડી વિકલ્પ છે એ જુદો પડે છે. પ્રશ્ન નંબર 88. આપેલા શબ્દ જૂથમાંથી અલગ પડતા શબ્દ જૂથને ઓળખો. ઝાડ, ફળ અને પાંદડા, નિશાળ, બગીચો અને મેદાન, મગ, ચણા અને ઘઉં, પેન, રબર અને કાગળ. આ પેન, રબર અને કાગળ ત્રણે છે એ મિત્રો ભણવાના સાધનો છે. નિશાળ, બગીચો અને મેદાન એ ત્રણે સાથે હોય, એટલે આમાં ઝાડ, ફળ ને પાંદડા એ પણ એક સરખું શબ્દ જૂથ છે. આ મગ, ચણા અને ઘઉં
એમાં કંઈક જુદું પડે છે. મગ છે એ કઠોળ છે અને ચણા અને ઘઉં છે એ મિત્રો મગ ને ચણા કઠોળ છે ને ઘઉં અલગ પડે છે. એટલે આ સી જવાબ છે એ રાઈટ આન્સર બનશે, સી વિકલ્પ, મગ ચણા અને ઘઉં. પ્રશ્ન નંબર 89, નીચેના પૈકી કયું શબ્દ જૂથ ખોટું છે? જો એક ગોળ એટલે આકાર થાય ને એક ગોળ એટલે ખાવાનો પદાર્થ થાય, એક મોર એટલે પક્ષી થાય અને મોર એટલે આંબાનો જે માંજર આવે ને એને મોર કહેવાય. ચોરી એટલે વસ્તુની ચોરી થાય અને ચોરી એટલે લગ્ન મંડપની ચોરી થાય. પાણી એટલે પીવાનું પાણી થાય અને પાણી એટલે કૂવાનું પાણી થાય. આ નહીં આવે. આ પાણી રસ્વ ઈ આવે એટલે મિત્રો એનો અર્થ છે એ હાથ થાય, કર થાય. એટલે ડી છે એ શબ્દ જૂથ ખોટું છે, ડી જવાબ આવશે. નીચેનામાંથી વાનગી ન હોય તેવી વસ્તુને ઓળખો. મોહનથાળ વાનગી છે, કોપરા પાક વાનગી છે, દૂધ પાક વાનગી છે, બટાકા તે વાનગી નથી, કંદમૂળ છે. એમાંથી વાનગી બને પણ પોતે વાનગી નથી. ગધેડાના બચ્ચાને શું કહેવાય છે? ગધેડાના બચ્ચાને છે એ મિત્રો ખોલકું કહેવાય છે. નીચેનામાંથી સાચું વાક્ય પસંદ કરો. મહેશ દોડતો હતો, મહેશ દોડતી હતી, મહેશ દોડતું હતું અને મહેશ દોડતા હતા. મહેશ દોડતા હતા એ તો બહુવચન છે. આ વાક્યનું સ્ત્રીલિંગ કરી નાખ્યું, આ નપુંસકલિંગ કરી નાખ્યું. મહેશ દોડતો હતો, આ જ વિધાન સાચું છે, એ વિધાન. હું કુહુ કુહુ બોલું છું, હું કોણ? તો તે મિત્રો કોયલ હોય, સી જવાબ. પ્રશ્ન નંબર 94, સાચી જોડણી દર્શાવતો છે એ મિત્રો શબ્દ શોધવાનો છે. મૂર્તિ, રસ્વ ઉ, મૂર્તિ એટલે રસ્વ ઉ અને રસ્વ ઈ અને માથે રેપ. એટલે આ મૂર્તિ સાચું, આ મૂર્તિ તો ખોટું જ છે કે આ મૂર્તિ સાચું. આ મૂર્તિ દીર્ઘ ઈ પણ ન આવે. એટલે કયું સાચું અને કયું ખોટું તે નક્કી કરવાનું હોય તો મિત્રો રસ્વ ઉ છે ને એ જવાબ જ સાચો બને એવું આપણને લાગે, પણ એવું નથી. દીર્ઘ ઈ, મૂર્તિ, આવી રીતે સાચું લખાય છે, મૂર્તિ. પહેલો મ દીર્ઘ આવે અને ઈ છે એ રસ્વ આવે, મૂર્તિ. ચાલો, પ્રશ્ન નંબર 95, ઝાડના 2 સાચા પર્યાય શબ્દ લખો. છોડ, તરુ. છોડ અને તરુ. છોડ એટલે એ ઝાડનું પર્યાય નથી. છોડ એટલે નાનો હોય એને છોડ કહેવાય, પછી મોટું થાય એને છોડ ન કહેવાય, ઝાડ ન કહેવાય. તરુ અને વેલ, જે દિવાલ ઉપર માંડવા ઉપર ચડે વેલને પણ ઝાડ ન કહી શકાય. વૃક્ષ અને વેલ એને પણ ન કહેવાય. વૃક્ષ અને તરુ આ બંને છે એ ઝાડના પર્યાય છે. જવાબ ડી. પ્રશ્ન નંબર 96, અલગ પડતો શબ્દ લખો. બગીચો, ઝાડ, ફૂલો અને ચકલી. હવે બગીચો હોય એટલે એમાં ઝાડ હોય અને ફૂલો હોય. ચકલી હોય પણ ખરી અને ન પણ હોય, અથવા તો તે પંખીની યાદીમાં આવે, એટલે એ જ જુદું પડશે. આ ત્રણેય છે એક સાથે આવે, ડી જવાબ. પ્રશ્ન નંબર 97, સુરેશ વિદ્યાર્થી છે, સુરેશ હોશિયાર છે. લીટી દોરેલ, આ જે સુરેશ નીચે લીટી દોરીને, લીટી દોરેલ શબ્દના સ્થાને યોગ્ય શબ્દ મૂકો. તેને, તેણે, તે, તેમના. તો એમાં મિત્રો સુરેશ વિદ્યાર્થી આવે ને એના બદલે સર્વનામ વાપરવાનું છે, તો ખાલી તે હોશિયાર છે એટલું જ આવશે. તે હોશિયાર છે, સી જવાબ. પ્રશ્ન 98, નીચેના શબ્દમાંથી શબ્દકોશનો સાચો ક્રમ એ જણાવો. કાગળ, અંજીર અને કૂવો, અનિલ, અંજીર અને આગગાડી. ભણતર, કૂવો અને કામ. ભણતરમાં ભ હતો,
કક્કામાં ક્યાંય આવે, એટલે આ તો નથી જ આવતું. કાગળ પહેલાં અ છે એ સ્વર છે, એટલે સ્વર પહેલાં આવવા જોઈએ. વાડી, કોષ અને રોટલી ક પહેલાં આવવો જોઈએ, એટલે આ પણ ન આવે, આ પણ ન આવે. અનિલ, અંજીર અને આગગાડી આ સાચો વિકલ્પ છે, બી આવશે. પ્રશ્ન નંબર 99. નીચેના વાક્યમાં કયું વિરામચિહ્ન વપરાયેલ છે તે શોધો. કાશીનગરમાં એક મૂચી રહેતો હતો. અહીંયા માત્ર વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામ છે એ મિત્રો લાગે છે. આના સિવાય કોઈ પણ વિરામચિહ્ન છે એ વપરાયું નથી, એટલે સી પૂર્ણ વિરામ આવશે. નીચેના શબ્દોને કક્કાવારીના ક્રમમાં ગોઠવતા કયો વિકલ્પ સાચો છે? જો દરવાજો દ ની પહેલાં જ આવી જાય એટલે આ ખોટું થાય. ટપાલી પહેલાં છ આવી જાય એટલે આ ખોટું છે. વહાણ, માળ અને પાણી તો વ પહેલાં મ આવી જાય એટલે આ ખોટું છે. કાગળ, ઘર અને ચોર આ મિત્રો સાચું વિધાન કક્કાવારીના ક્રમમાં ગોઠવાયેલા શબ્દો છે. સાચું વિધાન નહીં, સોરી. કાગળ, ઘર અને ચોર આ ક્રમશઃ કક્કાવારીના ક્રમમાં ગોઠવાયેલા છે. હવે અહીંયા ગુજરાતી પૂરું થાય છે, અંગ્રેજી ચાલુ થાય છે મિત્રો. તો અહીંયા લખ્યું છે કે ચુન્ની ડઝ નોટ ક્લીન્સ હેર ડેથ એવરી ડે. હવે ચુન્ની એટલે કોની વાત છે? અંગ્રેજીમાં આઈ, યુ, વાય ઓ યુ અને ત્રીજો પુરુષ, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એટલે ત્રીજો પુરુષ છે એટલે મિત્રો અહીંયા હી, સી કે ઈટ આવે, એટલે ચુન્ની છે એ હી હોઈ શકે. એટલે ચુન્ની છોકરીનું નામ પણ હોઈ શકે, પણ ટૂંકમાં ત્રીજો પુરુષ છે. ત્રીજો પુરુષ છે એટલે એમાં ડઝ આવશે, ડુ નોટ નહીં આવે, ડઝ આવશે. હવે અહીંયા ટીથ એવરી ડે ક્લીન્સ. ચુન્ની ડઝ નોટ ક્લીન્સ હર ટીથ એવરી ડે. પોતાના દાંત છે એ નિયમિત સાફ કરતો નથી, આવું નકાર વાક્ય છે. એટલે અહીંયા દાંત છે એ એક નથી એટલે ક્લીન નહીં આવે, ક્લીન્સ આવશે. એટલે એ વિધાન છે એ મિત્રો સાચું બનશે. ચુન્ની ડઝ નોટ ક્લીન્સ હર ટીથ એવરી ડે. ચુન્ની છે એ પોતાના દાંત દરરોજ સાફ કરતો નથી. પછી પ્રશ્ન ખાલી જગ્યા, સ્પેસ એઝ એ ન્યૂઝપેપર. વેર એટલે ક્યાં, ન્યૂઝપેપર ક્યાં છે એવું કોઈ પણ માણસ પૂછી શકે. વેન, હુ કે વિચ ત્યાં ન આવે. વેર હેઝ એ ન્યૂઝપેપર, ડી જવાબ આવશે. ઇઝ ઇટ એ કંપાસ બોક્સ? એમ કે આ કંપાસ બોક્સ છે, તો આપણે એને કહેશું કે યસ ઇટ ઇઝ. તે ત્રીજો પુરુષ છે, ઇટ ઇઝ આવશે. યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝન્ટ નહીં આવે, યસ ઇટ ઇઝ આવશે. ચાલો પ્રશ્ન નંબર 104. ઇટ વોઝ રનિંગ, આઈ લુક માય અમ્બ્રેલા. હું દોડી રહ્યો છું, આઈ ટૂક માય અમ્બ્રેલા. એટલે કે હું દોડી રહ્યો, વરસાદ છે. ઇટ વોઝ રેઇનિંગ, રનિંગ નહીં, રેઇનિંગ, વરસાદ વરસી રહ્યો છે. પરંતુ મારી પાસે છત્રી છે, સો આવશે ત્યાં. પ્રશ્ન નંબર 105. વાક્યોના યોગ્ય પદક્રમવાળો વિકલ્પ છે એ તમારે પસંદ કરવાનો છે મિત્રો. યોગ્ય પદક્રમવાળો છે એ વિકલ્પ કયો હોય તો એમાં આપણે છે એ હંમેશને માટે
4 હેઝ ઇટ લેગ્સ, એટલે ઇટ હેઝ લેગ્સ 4 એટલે એને 4 પગો છે, એટલે તો પહેલાં છે એ કર્તા આવે, ત્રીજો પુરુષ ઇટ, અને હેઝ એ ક્રિયાપદ આવે. અંગ્રેજીની રજૂઆત એવી હોય કે પહેલાં હંમેશને માટે કર્તા હોય અને પછી ક્રિયાપદ હોય ને પછી કર્મ હોય ને પછી પુરવણી હોય. એટલે ઇટ હેઝ લેગ્સ 4 આ વાક્ય મિત્રો સાચું બનશે, કારણ કે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન આપેલું નથી, નહીંતર ક્રિયાપદ છે એ પહેલું આવે. પ્રશ્ન નંબર 96. પ્યુપિલ ડેકોરેટ ધેર હોમ્સ ન્યૂ યર. લોકો છે એ ઘર શણગારે છે. ક્યારે શણગારે છે તે અગત્યનું છે. તો નવા વર્ષમાં શણગારે છે કે નવા વર્ષ પર શણગારે છે? નવા વર્ષની અંદર શણગારે છે એવું તો ન કહે, નવા વર્ષની નિયર નજીક શણગારે છે એમ પણ ન કહે, નવા વર્ષની સાથે શણગારે છે એમ પણ ન કહે. એટલે ઓન શબ્દ આવશે મિત્રો. પીપલ ડેકોરેટ ધેર હોમ્સ ઓન ન્યૂ યર. નવા વર્ષે, નવા વર્ષ પર પોતાનું ઘર છે એ શણગારે છે. મિત્રો સાચો સ્પેલિંગ શોધો. કેમલ લખવાનું છે, તો કેમલ છે એ CAMLE આ સાચો સ્પેલિંગ છે. પ્રશ્ન નંબર 108 માટે નીચે આપેલા ચિત્રને આધારે છે એ પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 108 થી 110. જો ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ, શેનું દેખાય છે? તો કે આ સોફો પડ્યો છે એટલે એના ઉપરથી ડ્રોઈંગ રૂમનું છે એ પિક્ચર નક્કી થાય છે મિત્રો. એટલે બી જવાબ આવશે, ડ્રોઈંગ રૂમ દેખાય છે. ચાલો આગળનો પ્રશ્ન. ધેર આર સ્પેસ ખાલી જગ્યા પિક્ચર્સ ઓન ધ વોલ. દિવાલ ઉપર કેટલા છે એ પિક્ચર દેખાય છે? તો આપણે દિવાલ ઉપર સહેજ નજર કરીશું મિત્રો. આ ઘડિયાળને તો પિક્ચર કહેવાય નહીં. આ 1, 2, 3 અને 4 પિક્ચર છે એ આપણને દેખાય છે. તો આપણે જવાબ છે એ 4 લખીશું. 4 પિક્ચર્સ ઓન ધ હોલ એવું કહેશું. પ્રશ્ન નંબર 110. જો એક વખત તમે ચિત્રનું દ્રષ્ટિમાન કરતા જાઓ એટલે આની ઉપરથી જવાબ પ્રશ્ન હશે હજી, બરાબર? ચાલો, જો અહીંયા છોડદાની છે, અહીંયા ટીપોઈ છે, સોફો છે, વચ્ચે ઘડિયાળ છે, બરાબર? અહીંયા લેમ્પ હોય એવું દેખાય છે. એટલે આગળ પ્રશ્ન નંબર 100 તરફ જઈએ, 110 તરફ. ધ પ્લાન્ટ ઇઝ સ્પેસ ધ સોફા. પ્લાન્ટ એટલે જે પેલું કુંડું દેખાતું હતું ને એ ક્યાં છે? તો કે સોફાની ઉપર છે, સોફાની અંદર છે, સોફાની નીચે છે કે સોફાની બાજુમાં છે? નિયર. તો બાજુમાં શબ્દ આવશે મિત્રો, નિયર. પ્રશ્ન નંબર 111. સી સ્પેસ ટુ સ્કૂલ એવરી ડે. સી ગોઈઝ ટુ સ્કૂલ એવરી ડે. તેણી દરરોજ શાળાએ જાય છે. એટલે ગોઝ આવો અર્થ થશે મિત્રો. પ્રશ્ન નંબર 112. સ્પેસ ઇઝ ધેર ઇન ડૉક્ટર બેગ. એટલે આ ડૉક્ટર બેગ છે એમાં શું છે એવો અર્થ એનો કરવાનો થાય છે. તો મિત્રો વોટ શબ્દ આવશે. વોટ ઇઝ ધેર ઇન ધ ડૉક્ટર બેગ. ડૉક્ટર બેગમાં શું છે એવો અર્થ થશે. તો અહીંયા મિત્રો 112 અને હજી એક પ્રશ્ન છે અંગ્રેજીનો છે. ધેર ઇઝ એ કાર્ટ ઇન ધ ફાર્મ. યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો. યોગ્ય પ્રશ્ન વાક્ય પસંદ કરો. તો મિત્રો આમાં છે એ મને તો કંઈ અલગ હોય એવું લાગતું નથી. માત્ર ક્રિયાપદ ઇઝ છે એ પહેલાં લઈ લે એટલે ઇઝ ધેર એ કાર્ટ ઇન ધ ફાર્મ. આ ડી વિધાન છે એ સાચું લાગે. હવે અહીંયા અંગ્રેજીના પ્રશ્નો પૂરા થાય છે અને હિન્દી ચાલુ થાય છે.
સંકેત કો પહેચાનિए, સંકેત એવું બતાવે છે કે આગળ જવાની મનાઈ. એક લીટી આપી છે એટલે આગળ જે વધવાની છે એમાં લીટી મારી છે એટલે આગળ પ્રવેશ બંધ છે એવો એનો અર્થ થાય. આગે પ્રવેશ બંધ હૈ, આગે ચોરાહા હૈ, તો એનું પિક્ચર તો નથી જ. આગે કા રાસ્તા રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, તો એનું પણ પિક્ચર નથી. આગે રાસ્તા એક માર્ગીય હૈ, આનું પણ પિક્ચર નથી. એટલે આ આગે કા રાસ્તા આગે પ્રવેશ બંધ હૈ એવો અર્થ થાય છે મિત્રો. માલી, માલી શબ્દ કા લિંગ પરિવર્તન કીજીએ તો માલીની પત્નીને માલિન જ કહેવાય. માલીની પત્ની હોય એને માલિન જ કહેવાય. ચાલો પ્રશ્ન નંબર 116. ભ વત્તા ગ વત્તા ત વર્ણો કા મિલાકર શબ્દ બનાવીએ તો ભગત થાય. પ્રશ્ન નંબર 117. कुटिया अर्थात मेरी झोपड़ी में राम आज आएंगे. આ કુટિયાને ભવન ન કહી શકાય, મહેલ ન કહી શકાય, કિલ્લો ન કહી શકાય, તેને ઝોપડી મેં ઝોપડી જ કહી શકાય. કુટિયા એટલે ઝોપડી. હમ દેશ કી સેવા ફસલે લેકર કરતે હૈ. આપણે અગાઉના એક વિડીયોમાં કીધું હતું કે માત્ર દેશની સેવા છે એ સૈનિક બનીને જ ન કરી શકાય. જે પણ પ્રોફેશનમાં આપણે હોઈએ, જે વ્યવસાયમાં પ્રામાણિકતાથી કામ કરીએ તે જ આપણી રાષ્ટ્ર સેવા છે, દેશની સેવા છે. એટલે તે પોલીસ, ફસલ, પાક લઈને તો ખેડૂત જ સેવા કરી શકે અને ખેડૂતને હિન્દીમાં કિસાન કહેવામાં આવે છે એટલે બી કિસાન જવાબ સાચો બનશે. સહી મુહાવરે કી જોડ પહેચાનીએ એટલે આનો મતલબ થાય, જો આવા પ્રશ્નો જ્યારે પૂછે સહી મુહાવરે કી જોડ પહેચાનીએ એટલે 3 મુહાવરા છે ને, 3 મુહાવરા એ મિત્રો ખોટા હશે અને 1 મુહાવરો છે એ જ સાચો હશે. આવું તમારે સ્પર્ધાત્મક પરીક્ષા હોય કે આવી ભણવાની પરીક્ષા હોય આમાં આ વારંવાર આ બાબતો આવવાની છે એટલે તમે એનાથી કન્ફ્યુઝ ન થાવ. એક જ મુહાવરો આમાં સાચો છે ને તે જ આપણે શોધવાનો છે. નોકઝોક કરના તો વિચાર કરના ન થાય. નોકઝોક કરના ઉગ્ર ચર્ચા કરના એ થાય, જોઈએ છતાં આગળના 2. નોકઝોક કરના બીચ મેં બોલના એવું પણ ન થાય. નોકઝોક કરના બીચ મેં બોલ ઉઠના એવું પણ ન થાય. નોકઝોક કરના એટલે ઉગ્ર ચર્ચા કરના, બી જવાબ આવશે મિત્રો. प्रश्न नंबर 120. मैं जल और थल पर नहीं रहता. मैं जल और थल पर नहीं रहता. જલ અને થલમાં મગરમચ્છ પણ રહે, કછુઆ પણ રહે, બતક પણ રહે. તે ઉભયજીવી પ્રાણીઓ છે. મોર છે એ કોઈ દિવસ પાણીમાં રહેતું નથી, તે ખેચર પ્રાણી છે. એટલે જવાબ આવશે મિત્રો ડી મોર. 120. મિત્રો આજે સીઈટીમાં જીસીઆરટી દ્વારા પોતાની વેબસાઇટ ઉપર આવેલા 3 પ્રશ્નપત્રો એ, બી અને સી પૂર્ણ કરીએ છીએ. મારો સમગ્ર વિડીયો જોવા બદલ હું આપ સૌનો છે એ આભાર માનું છું. મિત્રો હવે પછી 12 કે 24 કલાકમાં જ બાકી રહેલા 3 પેપરોનું સોલ્યુશન લઈ અને ટૂંક સમયમાં જ આપની સમક્ષે એ હાજર થઈશ. ફરી મળતા રહેજો. વિડીયો મિત્રો યોગ્ય લાગે તો લાઈક કરી અને શેર કરજો. જય હિન્દ, જય ભારત. વીરમું છું. અસ્તુ. જય હિન્દ.